અને જોઈએ કે કેટલા જવાબ દઈ શકે છે. 4 વ્યક્તિની સરેરાશ ઉંમર મિત્રો 32 છે. એક વ્યક્તિ ઉમેરાતા સરેરાશ 2 વધી જાય છે. તો વ્યક્તિની ઉંમર શોધો. 4 વ્યક્તિની સરેરાશ ઉંમર 32 છે. તો 4 સામે 32 મૂકી દો. એક વ્યક્તિ ઉમેરાય છે તો સરેરાશ 2 વધે છે. ચલો હવે લાસ્ટ લેક્ચરમાં ની શોર્ટકટ પણ શીખવાડી હતી અને બંને રીતે આપણે આ દાખલાને જોયો હતો. ચલો હવે જઈએ જવાબ તરફ. તમારામાંથી જવાબની અપેક્ષા હતી પણ હવે જવાબ ખબર નહીં વિચારે છે કે શું કરે છે લોકો. ચલો મિત્રો, 4 વ્યક્તિની સરેરાશ હતી 32, એટલે 4 ની સામે આપણે લખી દીધું 32. એક વ્યક્તિ ઉમેરાય છે એટલે હવે 4 ની બદલે કેટલા થઈ ગયા? 5. એક વ્યક્તિ જ્યારે ઉમેરાય છે ત્યારે સરેરાશ 2 વધે છે. તો 32 હતી એમાં 2 ઉમેરો તો કેટલા થશે? 34. ડન. તો 4 સામે 32 લખો, 5 સામે 34 લખો. ડિફરન્સ કેટલાનો જાય છે? 32 અને 34 માં 2 નો તફાવત છે. તો 2 ને 4 સાથે ગુણી દેવાનું. 4 સામે 32. નીચે એવું વિચારો કે 5 સામે 34. તફાવત 2 નો આવે છે તો 2 ને 4 વડે ગુણો તો 4 દુ 8. નીચેની સંખ્યામાં એડ કરો. 34 ને 8 42. તો વ્યક્તિ હશે, ઉમેરાયેલા વ્યક્તિની ઉંમર હશે 42 વર્ષ. આ રીતે કદાચ તમને ન ફાવે તો આપણે બીજી રીત સમજાવી હતી, એ રિવિઝન કરાવી દઉં છું કે 4 વ્યક્તિની સરેરાશ ઉંમર 32 છે તો સરાસરીનું સૂત્ર છે કે સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો અહીંયા સરેરાશ ઉંમર તમને આપી છે 32, તો 32 બરાબર અવલોકનોનો સરવાળો મને ખબર નથી, કઈ વાંધો નહીં, પણ છેદમાં શું આવશે? 4. એટલે સીધા 32 ચોક તમે કરો એટલે 128. 32 ચોક 32 ગુણ્યા 4 128 થશે. પછી હવે 5 વ્યક્તિ એટલે કે એક વ્યક્તિ ઉમેરાય ત્યારે સરેરાશ 2 વધે છે. તો એક વ્યક્તિ ઉમેરાય છે એટલે નીચે આપણે અવલોકનો 4 ની બદલે 5 થઈ જશે અને સરાસરી 2 વધે છે એટલે 34. 34 ગુણ્યા 5 કરો એટલે પેલા 32 ગુણ્યા 4 એટલે 128 આવ્યું હતું અને 34 ગુણ્યા 5 એટલે 170 આવશે. તો 170 માંથી 128 તમે કાઢો તો પણ 42 આવશે. પાકું? હજી તમારે એક આવો નવો દાખલાનો મને જવાબ દેવાનો છે. 4 વ્યક્તિની સરેરાશ ઉંમર 25 વર્ષ હતી. પછી આપણે આગળ બીજા ટાઈપના દાખલા જોવાના. ફટાફટ ઉતાવળ રાખજો મિત્રો. 4 વ્યક્તિની સરેરાશ ઉંમર 25 વર્ષ છે તો નીચે આવશે 25 બરાબર સરવાળો અવલોકનોનો છેદમાં 4. એટલે 25 ચોકું છેદ હોય ને એ અંશમાં જાય ઉપર, એટલે છેદમાં જે 4 હતા એ સામે જાય તો 25 ચોકું 100 થાય. એક વ્યક્તિ ઉમેરતા સરેરાશ 5 વધે છે તો ઉમેરેલા વ્યક્તિ ની ઉંમર શોધો. પચાસ. 50 પરફેક્ટ. બધાને આવે છે 50 જવાબ? ચલો 4 ની સામે લખજો 25. એક વ્યક્તિ ઉમેરાય છે એટલે 5 ની 4 ની બદલે હવે કેટલા થઈ જાય છે? 5 વ્યક્તિ થઈ જાય છે. તો 5 સરેરાશ વધે છે એટલે 4 ની સામે 25. એક વ્યક્તિ ઉમેરે એટલે 5 ની સામે સરેરાશ 5 વધે તો 30 લખશું. પેલા 25 સરેરાશ હતી, હવે કેટલી થઈ ગઈ? 5 વધે એટલે 30. તો 4 ની સામે 25 અને 5 ની સામે 30. કેટલાનો ડિફરન્સ બનશે 25 અને 30? એટલે 5 નો. 5 નો.
અને 5 હોય ને પછી જે ડિફરન્સ આવે ને એને આપણે પેલા જે વ્યક્તિ હોય ને જૂના વ્યક્તિ ઉમેરેલા હોય નહીં પણ પેલાના 4 વ્યક્તિ હતા તો એની સાથે ગુણાકાર કરવાનો એટલે 5 ચોક 20. પછી જે બીજી સંખ્યા આપી હોય ને તમને આપણે કેમ તમને ફર્મો યાદ રખાયો તો 4 સામે 25, 5 સામે 30. એક્સેલમાં આવું વિચારવાનું તમારે કે 4 ની સામે બાજુના કોલમમાં 25 છે, એક્ઝેક્ટ નીચેની રોમાં 5 ની સામે 30 છે. તો બેનો તફાવત કેટલો આવે છે તો કે 5 નો. 5 ને 4 વડે ગુણવાના, 5 ચોક 20. એ નીચેની એક્સેલમાં 30 હતા એમાં એડ કરવાના એટલે 50 જવાબ આવે. પણ તમારે આવું નથી શોર્ટકટ કરવું તો તમે આવું પણ કરી શકો કે 25 બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં 4 વ્યક્તિઓ છે એટલે 4. તો 25 ચોકુ 100 થઈ ગયા. એક વ્યક્તિ ઉમેરાય છે તો 5 બરાબર સરેરાશ વધે છે તો 25 ને 5 કેટલા થશે? 30. 30 બરાબર અવલોકનોનો સરવાળો અને છેદમાં સંખ્યા કેટલી આવશે? 5. તો 30 પંચા કેટલા આવશે? 150. 150 માંથી 100 જશે એટલે 50 આવે છે. હા સર. પછી તમને આ ટાઈપના દાખલા આઈ થિંક મેં કરાયા હતા કે એક અવલોકન લેવાનું કંઈક અલગ હતું અને લેવાઈ ગયું કંઈક અલગ. સુધારેલો મધ્યક અથવા તો સરાસરી. લાસ્ટ લેક્ચરમાં જે હશે એની ખ્યાલ હશે. આ દાખલો આવી ગયો છે તમારે સુધારેલો મધ્યકનો? ચલો હવે આપણે એક અલગ ટાઈપના દાખલા પાછા જોવાના છે સરાસરી માટે. છેલ્લા ટાઈપના દાખલા છે. હવે સુધારેલો છે, કદાચ તમને યાદ આવે છે કે નહીં મને ખ્યાલ નથી, પણ સુધારેલો મધ્યકનો મેં કરાવ્યો છે કે એક અવલોકન 20 વ્યક્તિની ઉંમર 22 આપી હોય, એક અવલોકન ભૂલથી 80 ને બદલે 20 લેવાઈ ગયું છે, તો સાચી સરેરાશ શોધો. હવે એ દાખલામાં શું કરવાનું હતું યાદ છે ને કે રિવિઝનની જરૂર છે તો એક આધ બે દાખલો કરાવી દો. સર એકાદ દાખલો કરાય. ચલો હવે માની લો કે 15 સંખ્યાઓની સરેરાશ એવરેજ આપેલી છે મને 20. તો ચલો 20 બરાબર શું આવશે? અવલોકનોનો સરવાળો છેદમાં 15, કારણ કે 15 સંખ્યા છે. 15 સંખ્યા સરેરાશ આપી છે મને 20. હવે સરવાળો કરતા એક સંખ્યા ભૂલથી 60 ના બદલે 90 લેવાઈ ગઈ છે. એટલે લેવાની હતી સાહેબ 60, પણ આપણે લઈ લીધી છે કેટલી? 90. બરોબર. તો આપણે શું કરવું પડશે મને કયો? બાદ કરવા પડશે કે ઉમેરવા પડશે અને કેટલા? ચલો જવાબ જોઈએ મારે, બોલો. બાદ કરવા પડશે. કારણ કે 60 ના બદલે 90 લેવાઈ ગયા છે, જે વધારે લેવાઈ ગયા છે મિત્રો. એટલે મારે એટલા ઓછા કરવા પડે. તો કેટલા ઓછા કરવા પડશે? 60 તો લેવાના જ હતા, 30. પણ એના બદલે 90 લેવાઈ ગયા છે એટલે મારે 30 બાદ કરવા પડશે. અહીંયા તો 30 ઓછા કરવા. હા ઓકે. સર. તો હવે શેમાંથી બાદ કરવા પડશે? આની મેં શોર્ટકટ પણ સમજાવી હતી અને બે મેથડ તમને સમજાવી હતી, એટલે તમને જે અનુકૂળ આવે. પહેલા તો આપણે જોઈએ કે ચલો 15 સંખ્યાની સરેરાશ 20 છે. એનો મતલબ કંઈક આવો થશે કે ભાઈ સરવાળો બરાબર 20 ગુણ્યા 15, એટલે 15 દુ 30 એટલે 300 થશે સરવાળો અવલોકનોનો. હા સર. ઓકે. હવે મારે 300 સરવાળો છે ને, સરવાળામાં ભૂલ થઈ ગઈ છે. મારે 90 લેવાઈ ગયા છે, મારે 60 જ લેવાના હતા. એનો મતલબ મારે હજી 300 માંથી કેટલા કાઢવા પડશે?
30 કાઢવા પડશે ને? 30 હા સર 30 હા, કરી એટલે દો. 300 માંથી 30 જશે તો કેટલા આવશે? 270. 70. ઓકે, અને એ સંખ્યા તો કેટલી મને આપી હતી? 15. તો 270 ભાગ્યા 15. 15 ચલો 270 ભાગ્યા 15 જવાબ બોલો. ₹270 જવાબની રાહ જોઉં છું મિત્રો. 18. ચલો 18 જવાબ આવે છે મિત્રો. હજી એક દાખલો તમે હવે, હા હજી એક દાખલો આપું છું. 18 જવાબ આવશે હા 270 સર ભાગ્યા હા 15. સર 18 પરફેક્ટ 18 ઓકે, 18 સર એનો perfect. મતલબ હા સાચી સરેરાશ 18 છે, બરોબર. ચલો હજી એક દાખલો આવો નવો કે 5 સંખ્યાઓની એવરેજ 40 છે. 5 સંખ્યાની એવરેજ સરેરાશ 40 છે. એક સંખ્યા ભૂલથી 30 ના બદલે 15 લેવાઈ ગઈ છે, તો સાચી સરેરાશ શોધો. પાંચ સંખ્યા 40 સરેરાશ, તો સરવાળો કેટલો થશે? સર 5 સંખ્યા 40 ની છે. પાંચ સંખ્યા છે અને 40 સરેરાશ છે, 200. બરોબર. એટલે 5 ગુણ્યા 40 કરો એટલે 4 પંચા 20, 200 થશે. ત્યારે પણ 200 હા ઓકે, હવે મારે 30 ના બદલે 15 લેવાઈ ગઈ છે. મારે લેવાના હતા 30 પણ 15 જ લીધા છે. એનો મતલબ મારે હજી ઉમેરવા પડશે ને? યસ સર ઓકે, તો 200 માં મારે કેટલા ઉમેરવા પડશે સરવાળામાં? 15. 15 એક 215 ઓકે, 215 સુધી પહોંચી ગયા. ચલો 215 ભાગ્યા 5, કારણ કે 5 સંખ્યા છે. જવાબ મને કહો. 43. 43 આવે છે હા મિત્રો બધાને? 43 હા સર સર 43 ઓકે, હવે પેલા ઠીક અને પેલા 3 મેં દેવાના ચલો હવે ને એક દાખલો આપું છું. તમે પહેલા ટ્રાય કરો, પછી હું તમને હેલ્પ કરીશ. ડન? યસ ચલો 5 સંખ્યાની સરેરાશ 25 છે. એટલે હું 5 સંખ્યાને 25 બોલું ને એટલે ફટ દઈને ગુણાકાર કરી જ દેવાનો, સરવાળો કરી જ દેવાનો કે 25 ગુણ્યા 5 એટલે 125 સરવાળો અવલોકનોનો મળી જાય. 25 પંચા 125. ડન? ડન. યસ સર હવે 5 સંખ્યાઓ છે ને, એમાંથી પ્રથમ 2 સંખ્યા છે ને એની સરેરાશ 23 થાય છે. હવે આ ટાઈપના દાખલાનું ચલણ છે માર્કેટમાં. આવું છે કે પ્રથમ 2 સંખ્યાની સરેરાશ 23 છે 5 માંથી, અને છેલ્લી 2 સંખ્યાની સરેરાશ 26 છે. તો ત્રીજી સંખ્યા શોધો. એટલે આમાં 5 સંખ્યાની એવરેજ મને આપી દીધી છે. એટલે 5 સંખ્યાઓ કોઈ વિચારો તમે, બરોબર, અવલોકનોમાં. અને એની પ્રથમ 2 સંખ્યાની પાછી એવરેજ આપી દીધી છે, અને છેલ્લી 2 સંખ્યાની એવરેજ આપી દીધી છે. એનો મતલબ કે 4 ની એવરેજ આપી છે અને 5 ની એવરેજ આપી છે. તો 5 માંથી 4 ની 27 એવરેજ સર નો સરવાળો બાદ કરો એટલે જવાબ આવે. સોરી, 27 સર ડન. 27 જવાબ આવ્યો બધાને? ચલો 25 પંચા યસ 125 સર સુધી પહોંચ્યા. યસ સર ઓકે, હવે 2 સંખ્યાની સરેરાશ 23 આપી છે. એનો મતલબ હું 2 સંખ્યાની સરેરાશ બોલું એટલે ગુણાકાર કરી જ દેવાનો કે 23 દુ 46, સરવાળો અવલોકનોનો 46 મળે. 46 ઓકે, છેલ્લી 2 સંખ્યામાં 26 એવરેજ કંઈક આપી છે, તો એનું 26 દુ 52 મળ્યો. 52 પાકું? હા.
તો 52 વત્તા 46 એટલે એનો મતલબ 46 થયો ને કોને 52 ચાર 98. સંખ્યાનું એવરેજ એટલે 98 આવી ગયું. હવે એને 5 ની એવરેજ માંથી 4 ની એવરેજ બાદ કરો એટલે 125 માંથી 98 કાઢો એટલે 27 આવશે. 12 થઈ ગઈ છે. 12 થઈ ગઈ છે. 27 આવી ગયા છે. 125 ઓછા 98 આવે છે ને. હા સર. એટલે 27 જવાબ આવશે ફાઈન. ચલો હજી એક આવો દાખલો આપું છું. 3 વ્યક્તિનું સરેરાશ વજન 45 છે. 3 વ્યક્તિ અને સરેરાશ છે 45. પ્રથમ 2 વ્યક્તિનું સરેરાશ વજન 40 છે અને છેલ્લા 2 વ્યક્તિનું સરેરાશ વજન 43 છે. તો બીજી સંખ્યા શોધો. 3 નું 45 એટલે તરત 45 તેરી થઈ જવા જોઈએ. 35 3 વ્યક્તિનું 45 છે. ચલો 3 વ્યક્તિનું 45 એટલે 3 ગુણ્યા 45 135 સુધી પહોંચ્યા. હા સર. યસ આ સર. સાવ સહેલા દાખલા છે. તમે એટલું અઘરું ન બનાવતા, હાવ ઈઝી છે. જો 3 વ્યક્તિનું સરેરાશ 45 છે. પ્રથમ 2 વ્યક્તિનું મને 40 આપ્યું, એનો મતલબ 40 તું 80 થઈ ગયા. હા સર. કારણ કે હા. હા સરેરાશ વજન એટલે 40 બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં 2 એટલે 40 તું 80. 55 છેલ્લા 2 વ્યક્તિનું 43 આપ્યું છે. ચલો 43 ગુણ્યા 2 કેટલું સર? બે 40 બંને ગુણ્યા વ્યક્તિનું 80 એટલે 43 છે 86. સર. 43 86. 43 ગુણ્યા 2 86. ઓકે, તો હવે ચલો 80 પ્લસ 86 એટલે કેટલા થયા મિત્રો? 80 પ્લસ 86 166. 166 થયા. ઓકે, ઈ આવ્યું મારું 4 નું એવરેજ. બરોબર. હા 3 સર. નું એવરેજ કેટલું આપ્યું હતું? તો કે 45 તેરી 135. બસ બાદ બાકી જ કરવાની છે. 160 66 માંથી 135 કાઢો. 6 5 31 31 આવ્યા. યસ. 31 આવશે સર એમાં. એટલે આનો આન્સર આવે 31. 31 સર. પાકું મિત્રો? પાક્કું સર. ચલો હજી એક આવો દાખલો હો જાય. 7 વ્યક્તિની સરેરાશ 25 વર્ષ છે. 7 સંખ્યા છે, 7 વ્યક્તિ છે, અવલોકનો 7 છે. સરેરાશ આપી છે 25 વર્ષ. પ્રથમ 3 વ્યક્તિની સરેરાશ 22 છે. 175. ઓકે, સરસ, ખૂબ સરસ. 175. હવે પ્રથમ 3 વ્યક્તિની સરેરાશ 22 આપી છે. 22. 22 તેરી 66 હે ને. યસ સર. અને છેલ્લા 3 વ્યક્તિની સરેરાશ 26 આપી છે. 3 વ્યક્તિની 26 છે. 26 ગુણ્યા 3 78. 78. ઓકે, તો પેલા 66 આવ્યું, પછી 78 આવ્યું. હવે બેનું ટોટલ કેટલું થશે? 66 પ્લસ 78. 44. ઓકે, તો આ 144 છે ને, મને 6 સંખ્યાનું મળ્યું એવરેજ. કારણ કે 3 3 ના કટકા હતા એટલે 6 નું એવરેજ સાહેબ મને મળ્યું. અને 7 નું એવરેજ તો ઓલરેડી આપણે હમણાં કાઢ્યું હતું 175. હા કે ના? એક 175 માંથી 31 આવશે સર. 144 કાઢો 175 માંથી, એટલે ચોથા વ્યક્તિની 31. ઉંમર આપણને મળે. 31. ચલો 31 જવાબ બધા પહોંચે છે જવાબ સુધી. હવે આ દાખલામાં તો છે ને મારે કાંઈ હેલ્પ નથી કરવાની અને તમારે સીધો જવાબ લાવવાનો છે. 11 વ્યક્તિની સરેરાશ 60 છે. હું 11 અને 60 બોલું ને એટલે ફટ દઈને ગુણાકાર કરી દેવાનો. 11 છક 66 660. તોય હું બોલી ગયો, હેલ્પ 660. નહીં કરું તોય. સાચી ચલો વાત છે સર. 160. પ્રથમ 6 સંખ્યાની સરેરાશ 58 છે.
ની પ્રથમ 6 58. એની સરેરાશ 58 છે. છેલ્લી 6 સંખ્યાઓની સરેરાશ 63 છે. ફરીથી બોલું રકમ ન યાદ રહી હોય તો. ચલો પેલા 11 ની 60. હવે 6 ના ઘટકે આપ્યા છે એટલે 12 માંથી 11 ની બાદ કરી દઈશું તો 6 ની એવરેજ આપી છે 58. જ્યારે છેલ્લી 6 સંખ્યાની એવરેજ આપી છે 63. ભાર્ગવભાઈ ના જવાબ આજ નથી આવતા. સર એકવાર પ્રથમ રકમ 6 બોલો. સંખ્યા ઓકે. ચલો 11 સંખ્યાઓની 60 છે એટલે ઈ તો થઈ ગયું 660. એને કડીક મૂકી જ દો દિમાગમાં. 660. પછી 6 સંખ્યાઓની છે 58 એટલે 58 ગુણ્યા 6 48. 300. ઓકે સર. 348. ગુડ. છેલ્લી 6 સંખ્યાઓની સરેરાશ છે મિત્રો 63. સર આમાં 81 સરેરાશ આવશે. આમાં જવાબ આવે છે 66. 66 આવશે. 66 કેમ કે સર આપણે તો 11 નું કરવાનું હતું તેમ આગળના 6 ને પાછળના 6 લીધા ને એક કાંઈ વધી વાંધો જાય નહીં. છે ભલે 11 ટોટલ સંખ્યા ભલે 11 હોય પણ એમાં પ્રથમ 6 ની આપી છે ને છેલ્લેથી 6 ની આપી છે એટલે આપણે ભલે જવાબ 12 માં 66 જ હા આવે પણ ને તો. એમાંથી હા એટલે જવાબ જુઓ તમે 6 ની આપણે કાઢીને તો 6 ગુણ્યા 58 એટલે 348 આવ્યું. હા એટલે સર પેલી રીતે હવે 12 સંખ્યા બચી ને બીજી 6 ની કરવાની છે એટલે 6 માંથી 5 ની જ ગણવાની નહીં નહીં આપણે નહીં 5 ના ની ના જ ના ના ગણવાની ને 1 ની વધી જાય તો જવાબ આપણા 66 આવશે. એટલે ગણવાની 6 ની જ સર પણ વધારાની એક આપણે ગણીએ 6 જણની તો જવાબ તો 66 જ આવશે ને એમ આપણો. હા હા બરોબર છે. હા એટલે જવાબ 66 જ આવશે સર. જવાબ 66 આવશે. ફાઇનલી હા ફાઇનલી જ આવશે કેમ કે 13 ની સંખ્યા આપણે 12 ની સંખ્યા શોધી લીધી એટલે 12 ની સંખ્યા 66 આવી ગઈ એમ એટલે 11 ક્લોઝ થઈ ગયું એટલે 66 ફાઇનલી જવાબ છે આપણે. તમારો અવાજ સહેજ આમ છે ને આમ ઓલો ઓલો ટણનન ટણનન થાય છે. હા સર નેટવર્ક નો ઇસ્યુ થઈ રહ્યો છે એટલા માટે. હા દીક્ષિત આપણે ગુજરાત હવે રિંકેશ પટેલ. એક જ મિનિટ હો મિત્રો. ત્યાં મૂકી દો વાંધો નહીં ચાલશે. ત્યાં મૂકો. હલો. હા સર આવે. ચલો મિત્રો હવે એક નાનો એવો પણ અટપટો દાખલો છે સરાસરીનો. આમ તો તરત થઈ જાય ઓપ્શન પણ આપીશ તમને. પાકું. 5 સંખ્યાઓની સરેરાશ 9 છે મિત્રો. 45. ચલો 5 સંખ્યાઓની સરેરાશ કેટલી આપી છે 9 આપી છે. તેમાંથી 3 સંખ્યાની સરેરાશ 7 છે. 81. અને અન્ય 2 સંખ્યાઓની સરેરાશ તમારે શોધવાની છે. તો 18, 24, 22 કે 12. 18 સર. એ 2 ની શોધવાની છે ને 2 ની 12 સર. સરસ. 9 પંચા 45, 7 તેરી 21. 45 માંથી 21 કાઢો એટલે 24. ને પેલા 60 છે. અને 2 સંખ્યાની છે એટલે 24 ભાગ્યા 2. 24 12. બહાર આવે છે મિત્રો. એક જણ
બરાબર ને? માફ કરજો મિત્ર, પણ હું તમારો અવાજ સરખો સાંભળી મારા શકતો નથી. નહીં સર, આ નેટવર્કનો બી ઇસ્યુ છે કે ક્લાસમાં જે બતાવી હતી એ તો રહે છે એવું પ્રોબ્લેમ 2-3 દિવસથી અમારે. વાંધો નહીં સર. હવે ખાસ ધ્યાન રાખજો, 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો આપ્યો છે, સરાસરી નહીં, એટલે ઉતાવળા થતા નહીં પાછા. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો છે 100 વર્ષ. 5 વર્ષ પહેલા તેમની સરેરાશ ઉંમર કેટલી હશે? 5 વર્ષ પહેલા તેમની સરેરાશ કેટલી હશે? હવે સરવાળામાંથી કેટલા બાદ કરવા પડે તમને કયો તો? દરેક છોકરો 5-5 વર્ષ નાનો થાય એટલે 10 વિદ્યાર્થી છે, તો સરવાળામાં કેટલા જાય? 100 જાય. 5 વર્ષ 50. તો 10 વિદ્યાર્થીની હાલની ઉંમરનો સરવાળો આપ્યો છે 100 વર્ષ, પણ 5 વર્ષ પહેલાની એવરેજ કાઢવાની છે, એટલે 5-5 વર્ષ બધાના બાદ કરો તો 10 વિદ્યાર્થીના 5 એટલે 10 પંચા 50 સરવાળામાંથી બાદ થાય કે ન થાય? યસ 50 થાય સર બાદ. હા, એટલે 50 બાદ થાય એટલે 100 માંથી 50 જાય એટલે 50 વધ્યા, હા 50 બેઠા સર. અને 50 ભાગ્યા 10 સંખ્યા છે એટલે 50 ભાગ્યા 10 એટલે એવરેજ કેટલી આવશે 5 વર્ષ પહેલાની? 5 આવશે સર. 5 જવાબ આવશે. 10 50. હા સર 5. 5 સંખ્યાની સરેરાશ 40 છે મિત્રો. એક સંખ્યા ભૂલથી 50 ને બદલે 30 લેવાઈ ગઈ છે. 5 સંખ્યા 40, 50 ને બદલે 30 લેવાઈ ગઈ છે. સાચી સરેરાશ શોધો. ઓપ્શન છે 44, 42, 52 અને 48. સર રકમ ફરી બોલો. 5 સંખ્યાની એવરેજ છે 40 200. અને 40. ભૂલથી 50 ના બદલે 30 લેવાઈ ગઈ છે, લેવાના હતા 50. તમારી પાસે ઓપ્શન છે મિત્રો 44, 42, 52 અને 48. સીધું જ લોજિક છે કે ભાઈ 40 ગુણ્યા 5, 5 ચોક 20, 200 થાય. 520. હા સર. પાકું? 520. હવે હા, સર. 50 ના બદલે 30 લેવાઈ ગઈ છે, અમારે લેવાના હતા 50, એટલે અમારે કેટલા એડ કરવા પડે? 20 એડ કરવા પડે. 20 તો એડ 200 માં કરવા 20 પડે સર. નાખો એટલે 220 થાય મિત્રો. 220 થયા. 220 ભાગ્યા 5. 44. અથવા સીધું ડબલ કરી દો તોય ચાલે. હા, 5 ના ડબલ 44 નીચે જવાબ. 10 અને ઉપર 420 ના ડબલ સીધા 220 ના ડબલ 440. 20 જવાબ આવશે એક સર. મીંડું કટ, એક મીંડું કટ એટલે 44 જવાબ આવે. 44 જવાબ આવ્યો. પાકું છે મિત્રો? હા સર. હવે એક આના જેવું ચેપ્ટર છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. નામ સાંભળ્યું છે બધાએ? હા સર. હા સર સાંભળ્યું છે. હા, તો હવે સાંભળ્યું છે મેં. મધ્યક, મધ્યસ્થ અને બહુલક તરફ આપણે જઈએ મિત્રો. મધ્યકની વાત કરીએ તો ઓલરેડી મધ્યક આપણે શીખ્યા, કારણ કે મધ્યક એટલે સરેરાશ. પાકું? તમે એવરેજ હમ. કયો, મધ્યક કયો, સરેરાશ કયો, એક જ છે. એક જ. હવે આવે છે, હા, હવે આવે છે મધ્યસ્થ. બરોબર? હવે મધ્યસ્થમાં કઈ ટાઈપના દાખલા પૂછાય છે અને શું કરવાનું છે? તો પેલા હું એક રકમ બોલું છું એટલે તમને આઈડિયા આવે.
તમને કોઈ એવી એક્ઝામમાં રકમ આપે મિત્રો કે 17, 12, 13, 35 અને 27 નો મધ્યસ્થ શોધો. રકમ આપી છે મને 5, 17, 12, 13, 35 અને 27. હવે જ્યારે તમને મધ્યસ્થ શોધવાનું કે મધ્ય ક નહીં પણ મધ્યસ્થ શોધવાનું કે એટલે સૌથી પહેલું કામ કરવાનું ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું છોકરાઓ સંખ્યાને. ચડતા ક્રમ એટલે સૌથી નાની સંખ્યા પહેલા મૂકી દેવાની 12, પછી 13, 12, આપેલી સંખ્યા જે હોય ને તમને 17, 27 27, ને 35. 35, ઓકે, બધી ક્રમમાં ગોઠવી દેવાની ચડતા ક્રમમાં. હવે તમે જુઓ તો તમને સંખ્યા કેવી આપી છે? 5 આપી છે, એનો મતલબ એકી સંખ્યા છે. જ્યારે એકી સંખ્યા હોય આવશે સર. ત્યારે યસ 17 આવશે, ત્રીજું અવલોકન. હા. જ્યારે તમને એકી સંખ્યા આપે મિત્રો, ત્યારે પેલી બાજુના 2 ઉડાડ દેવાના, છેલ્લી બાજુથી 2 હા, ઉડાડ દેવાના. એક્ઝેક્ટ વચ્ચે આવી તમારો જવાબ. તો ચલો 12 અને 13 આ બાજુથી ખસી ગયા, 27 ને 35 ખસી ગયા, વચ્ચે એક્ઝેક્ટ કોણ આવ્યું? 17. 27, 38 છે. બરાબર, જમણી સાઈડ થી 27, 35 જતા રહ્યા, મારી ડાબી સાઈડ થી 12 અને 13 જતા રહ્યા. બે બાજુથી હરખા મેં કાઢ્યા, એટલે વચ્ચે જવાબ આવે 17. અથવા આવું ન કરવું હોય તો આનું સૂત્ર છે કે n+1/2 મું અવલોકન. n એટલે શું થશે આપણી સંખ્યા? તો કે કેટલી આપી હતી મને? 5. તો 5 + 1 એટલે 6, 6/2. તમને જ્યારે ટૂંકમાં એકી સંખ્યા આપે ને ત્યારે એક ઉમેરીને 2 વડે ભાગી દેવાના. 5 સંખ્યા આપી છે અહીંયા, તો 5 માં 1 ઉમેરો એટલે 6 થાય. 6/2 કરો એટલે ત્રીજું અવલોકન થાય. તો ચડતા ક્રમમાં ત્રીજું અવલોકન કયું આવે છે? 12, 13 અને 17. ત્રીજા નંબરે 17 જવાબ આવે. પાકું સાહેબ? આ તો એકી સંખ્યામાં તો આવડે કે 2 આ તરફથી ડાબી બાજુથી કાઢો, 2 જમણી બાજુથી કાઢો, બરોબર? આ નવું ચેપ્ટર છે એટલે પહેલેથી આમાં જોડાયેલા રહેજો તો તમને ખ્યાલ આવશે. એકી સંખ્યામાં તો ખબર પડી ગઈ કે ડાબી બાજુથી 2 જાય, જમણી બાજુથી 2 જાય. પણ સાહેબ બેકી સંખ્યા આવે તો શું કરવું? તો બેકી સંખ્યા જ્યારે આવે ત્યારે બંને બાજુથી સરખા ઉડતા હોય એટલે જવા દેવાના, વચ્ચે 2 વધશે. ઈ 2 વચ્ચે વધે ને ઈ 2 નો સરવાળો કરીને 2 વડે ભાગવાના. કઈ રીતે? જોઈએ એકાદો દાખલો. તમને માની લો કે કોઈ રકમ આવી આપી દો, 12, 13, 20, 8, 24 અને 17. એટલે કે 6 સંખ્યાઓ આપી છે તમને અને કીધું છે કે મધ્યસ્થ શોધો. તો સૌથી પહેલા મધ્યસ્થમાં ચડતા ક્રમમાં ગોઠવી દો. તો સૌથી નાની સંખ્યા આમાં કઈ બોલો? 8, 12, 13, 17, 20 અને 24. ચલો મિત્રો, અહીં સુધી ઓકે છે? યસ સર. ચલો 8, 12, 13, 17, 20 અને 24. હવે આમાં 8, 12 ઉડાડો અને 24 ને 20 ને ઉડાડો, છેલ્લેથી 20, 24 ને, સોરી, ચડતા ક્રમમાં છે એટલે, બરોબર? તો વચ્ચે મારી 2 સંખ્યા એક્ઝેક્ટ વધે છે, 13 + 17, 13 અને 17 વધે. 30 ને 15 આવશે. 15 જવાબ. પાકું? 15 યસ સર. આ છે બહુ સરળ, પણ ઘણી વખત શું થાય કે ઉતાવળે કદાચ આ રિવિઝન ન થયું હોય ને ચેપ્ટર નું, તો ત્યારે એન્ડ ટાઈમે ઘડીક મધ્યસ્થમાં એમ થાય કે ઓહો, મધ્યસ્થ તો આમ જોયેલું છે ને આમ યાદ નથી આવતું. તો સર આનો તો બેઠો જ જવાબ આવી ગયો એમને કે 13 એટલે 17 ને 23 ને 10 ઉમેરી 30, 30 ના 18 15. ચલો હજી એક રકમ બોલું છું, મને તમારે જવાબ કહેવાનો છે. 23, 45, 17, 28, 37.
5 સંખ્યા છે. ફરીથી બોલું છું. 23, 45, 17, 28, 37. તો આમાં 28 આવશે. 28 મિડલ થઈ ગયું સર. ચલો 28 બધાને પાકું. હા Yes, 28 sir. મિડલ સરખા થઈ ક્રમમાં ગયું. ગોઠવીએ તો 17, પછી 23, પછી 28, પછી 37, પછી 45. 37 ને 45 એટલે 28 મિડલ થઈ ગયું. હા, બંને સાઈડ થી બે બે સંખ્યા તમે ઉડાડો એટલે વચ્ચે આવશે 28. 23 અને 17 જાય, પેલી સાઈડ થી 37 ને 45 જાય. 37 45 જાય. પાકું છે મિત્રો? હા સર. ઓકે, ચલો 36, 54, 40 અને 17 4 સંખ્યા છે. 36, 54, 40, 17. મને મધ્યસ્થ કહો. 34 ને નહીં નહીં, 36, 54, 40 અને 17. આમાં 38, 36, 38 જવાબ 38 જવાબ આવે, ચલો બરાબર છે. 36 ખૂબ સરસ, પણ જાય. જવાબ 38 છે મિત્રો. 54 ને હા 56 ચાલો એટલે 38 જવાબ આવશે એટલે વચ્ચેના બે લેવાના. વચ્ચે બે એટલે 36 વત્તા 40, 36 ને 40 થશે 76, 30 ને ચાલો 40, 76 ભાગ્યા 2. ને એના હવે તો 38. 38 જવાબ આવશે. પાકું? બે વચ્ચેની બે સંખ્યા. ટૂંકમાં મૂળ મુદ્દો એવો તો એકી સંખ્યા હોય તો બંને સાઈડથી સરખા સરખા જાય, અને બેકી સંખ્યા હોય તો વચ્ચેના બે હોય વધે ઈ પ્લસ કરીને ભાગ્યા 2. રેડી મિત્રો? મધ્યસ્થને m વડે દર્શાવાય અને બહુલક અથવા સરાસરી આપણે કીધું ને એને x બાર વડે દર્શાવાય ગણિતની ભાષામાં. બરોબર છે? હા મેં એટલા માટે અત્યારે ચોક કર્યો કારણ કે હવે આગળ તમને બહુલક કરાવીશ ને એમાં એક સૂત્ર કદાચ જરૂર પડે તો વાપરવું પડે. 3m ઓછા 2x બાર. એટલે m જ્યારે હું બોલું ત્યારે હું મધ્યસ્થ બોલું છું, અને હું x બાર કહું ને ત્યારે હું સરેરાશ કહું છું. એમ માટે મધ્યસ્થ આવી જાય છે. બરોબર છે? હવે આવે છે બહુલક, જેને z વડે દર્શાવાય છે મિત્રો. બહુલક એટલે ખબર જ છે, બહુ એટલે વધુ, બહુ વખત આવતું હોય, વધારે વખત આવતું હોય એને બહુલક કહેવાય. એટલે તમને સંખ્યા આપેલી હોય અને એમાં જે સંખ્યા વધારે રિપીટ થતી હોય એ સંખ્યાને બહુલક કહેવાય. ઉદાહરણ તરીકે 12, 15, 7, 9, 12, 10, 15, 4 અને 15. કહેવાનો મારો મતલબ એટલો જ છે કે સૌથી વધારે વખત હું 15 બોલ્યો આ સંખ્યામાં. બધી 3 વાર સંખ્યાઓમાં સૌથી 3-4 વાર 15 આવે છે માની લો કે. 3 વાર. બરોબર? હા એટલે 15 છે ને એને આપણે શું કહેશું? બહુલક કહેશું. બહુલક. હવે ઘણી વખત કેવું થશે કે આપેલી બધી સંખ્યાઓ હોય ને એમાંથી એક સંખ્યા જ વધારે વાર આવતી હશે, એટલે કે અહીંયા 15 જ વધારે વાર આવતું હતું. 15 3 વાર આવે છે સર. યસ, પણ ક્યારેક કેવું થાય છે મિત્રો કે બે સંખ્યા 3-3 વાર આવતી હોય તો માની લો કે 4 એ 3 વાર આવે છે અને 5 એ 3 વાર આવતા હોય કોઈ સંખ્યાઓમાં. સમજાય છે હું કહેવા માંગુ છું? હા સર. હા સર. આપેલી સંખ્યાઓમાં 15 એક જ એવી સંખ્યા હતી જે વધારે વખત આવતી હતી. પણ માની લો, ધારી લો કે ગૌણ સેવા વાળાને એવું સૂઝ્યું કે ભાઈ બે સંખ્યા રિપીટ 3 વાર થાય છે, મતલબ બે સંખ્યાઓ 3-3 વાર આવે છે રિપીટમાં, અને પછી બહુલક શોધવાનું કે તો શું કરવાનું મિત્રો? કે z ઇઝ ઇક્વલ ટુ 3m ઓછા 2x બાર. બે વાર આપણે બોલશું બધા હનુમાન ચાલીસા જેમ. z બરાબર 3m ઓછા 2x બાર.
z બરાબર 3m ઓછા 2x બાર. હું 2 વાર બોલો પણ તમારામાં કોઈ 2 વાર ન બોલ્યું, 1 વાર ન બોલો. z બરાબર 3m ઓછા 2x બાર. પાકું? ત્યારે સૂત્ર એકવાર બોલો. બરાબર. z is equal to Z is equal to 3m minus 2x બાર. CM minus EM. 5. ચલો હવે એક ઉદાહરણ જોઈએ આપણે. ખાસ ધ્યાન રાખજો, 10 સંખ્યાઓ છે. કદાચ તમને યાદ રાખવી અઘરી તો નહીં જ બને, બરોબર? 10 સંખ્યા યાદ રહેશે કે 4, 5, 8, 9, ફરીથી બોલું છું, 4, 5, 8, 9, વળી પાછી 5, 7, 4, 3, 5 અને 4. કહેવાનો ચાર મતલબ બી એટલો ત્રણ હતો આવ્યો. કે આ 10 સંખ્યામાં 4 છે એ 3 વખત આવે છે, અને બીજી એક 5 બી સંખ્યા છે 3. 5 બી 3 5. વખત આવે છે. બરોબર? 15. એટલે હવે આનો મારે બહુલક શોધવો હોય તો 3m ઓછા 2x બાર. તો પહેલા તો મારે 3m, m એટલે શું આવશે? મધ્યસ્થ. હવે જ્યારે મધ્યસ્થ આવે એટલે પહેલા તે હું ખેલ પાડી દેવાનો, ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. તો સાહેબ ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવવાનું? તો કે પહેલા સૌથી નાની 3, પછી ચોગડો કેટલી વાર આવે? 3 વાર. તો આપણે 3 વાર જ લખવાનો. 3 પછી 4, 4, 4. પછી પાંચડો કેટલી વાર આવે? તો કે 3 વાર. તો કે 5, 5, 5. પછી નાની સંખ્યા કઈ આવે છે? 5 પછી એનથી વધારે છે મોટી હોય એવી? તો કે 7. પછી એનથી મોટી 8 અને છેલ્લે 9. પડી ખબર મિત્રો? એટલે આપણે પેલા મધ્યસ્થ રેડી કરી દઈએ. પેલા ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવી નાખી. મને સંખ્યા 10 આપી હતી. રિપીટ થતી હોય તો આપણે રિપીટ થતી મૂકી જ દેવાની. 3 પછી 4, 4, 4, 5, 5, 5, 7, 8 અને 9. હવે આ 10 સંખ્યાઓ છે મિત્રો. તો બેકી સંખ્યા છે, એકી સંખ્યા હોય તો બંને સાઈડ થી હરખી કાઢવાની. હા, તો બેકી સંખ્યામાં એક્ઝેક્ટ મધ્યમાં કઈ આવે છે? 4 આ સાઈડ થી ઉડાડો, 4 પેલી સાઈડ થી ઉડાડો, એટલે મધ્યમાં 5 + 5 આવશે. હા, 5, 5. તો ચલો 5, 5 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5 મારો મધ્યસ્થ આવ્યો. 5. બધા મધ્યસ્થ સુધી પહોંચી ગયા? હા. ફરીથી કહું મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પહેલા ચડતા ક્રમમાં ગોઠવી. સંખ્યા 10 છે. 4 જમણી બાજુ ઉડાડો, 4 ડાબી બાજુ ઉડાડો. વચ્ચે 2 સંખ્યા વધે એના ભાગ્યા 2 કરો, એ મધ્યસ્થ. વચ્ચે 5 + 5 એટલે 10 ભાગ્યા 2, ભાઈ 5 મધ્યસ્થ આવ્યો મારો. m બરાબર 5. હવે આપણે સૂત્રમાં તો x બાર ની બી જરૂર પડે છે. તો x બાર એટલે શું? તો કે x બાર એટલે સરાસરી અથવા મધ્યક. તો એનો મતલબ શું? તો કે આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં સંખ્યા, અવલોકનોની સંખ્યા. તો તમારે આ બધાનો સરવાળો કરવો પડે. કે 4 + 5 + 8 + 9 +5 +7. તમે સરવાળો કરો છો ને? ફરીથી બોલું છું. 4 + 5, 4 + 5 +8 +9 +5 +7 +4. ઓકે, 54 સરવાળો થઈ ગયો. તો હજી આપણે મધ્યસ્થ શોધીને સાઈડમાં મૂક્યો છે. હવે હું શોધી રહ્યો છું x બાર એટલે મધ્યક. મધ્યક આવે છે 54 ભાગ્યા 10 એટલે 5.4.
નીચે એક મીંડું છે એટલે ઉપરથી જમણી બાજુથી એક પોઈન્ટ ખસવાનો 54/10 એટલે 5.4. પહેલા તો આ ખબર પડી ને મિત્રો, 54/10 એટલે 5.4. હા સર. હા સર. 5.4. ઓકે, તો ચલો મારો x બાર આવી ગયો 5.4 અને મારો મધ્યસ્થ m આપણે શોધ્યો કેટલો 5, હે ને? 5. ઓકે, હવે સૂત્રમાં સીધી કિંમત જ મૂકવાની છે. z બરાબર 3m ઓછા 2x બાર. ચલો 3m ના m ની જગ્યાએ હું શું મૂકીશ? 5. 5. તો 5 તેરી 15 ઓછા 2x બાર, 2 કૌંસમાં 5.4. તો 5.4 એટલે 5 દુ 10 ને 4 દુ 8, 10.8 થાય. 5.4 ગુણ્યા 2 એટલે 10.8. હવે 15 ઓછા 10.8. પાંચ પોઈન્ટ આઠ. ચલો 15.0 ઓછા 10.8. 15.0 ઓછા 10.8. તો 0 એટલે 10 માંથી 8 જાય તો 2, અને અહીંયાથી એક આપણે 4 એટલે 14, 14 માંથી 10 જાય તો 4 એટલે 4.2 આવશે મિત્રો. 4.2. અથવા તો સીધી ખબર પડે એવું હતું કે 10.8 એટલે 10.8 એટલે 2 નાખો પોઈન્ટ એટલે 11 થઈ ગયો. 11 પછી 12, 13, 14 ને 15 તો 4.2. પાકું મિત્રો? આ થોડુંક આમ લપ વાળું લાગે, પણ હવે શું છે કે આ કરવું પડે એવું છે, કારણ કે હવે સીધો બહુલક પહેલા પૂછતા હતા 2020 માં ને એમાં કે ડાયરેક્ટ એક રિપીટ થતી હોય, પણ હવે 2 રિપીટ વાળું આવે છે. આપણે ત્યાં સુધી પહોંચવું પડે. ચલો ફરતી સૂત્ર કયું હતું? z બરાબર કયું સૂત્ર યાદ 3m રખાવાનું? 3m માઇનસ 2x બાર. ઓકે, 3m - 2x બાર. બરોબર. સંખ્યા તમારા માટે છે, બહુલક શોધવાનો છે. પાકું? 7, 3, 2, 5, 3, 4, 7 અને 9. ચલો પહેલા તો મને કહો કે કેટલી સંખ્યા કેટલી વાર રિપીટ છે? તમારો 7 અને અવાજ 3. કપાય છે. 7 અને પેલું 3 બે વાર. 2 અને 8. હા, એ બીજી રકમ છે. ઓકે ઓકે, આ 7, 3, 2, 5, 3, 7, 4 અને 9 આ રકમ મેં આપી ને તમને, તો એમાં 7 અને 3 બે સંખ્યા આવે છે, બે વાર રિપીટ થતી હોય એવી. હા હા સર. એટલે 7 બે વખત આયા અને 3 બે વખત આયા. ચલો z બરાબર 3m ઓછા 2x બાર. ચલો મિત્રો, 7 અને 3 બે વખત આવે છે. હવે મારે કાંઈ તમને હેલ્પ નથી કરવાની. 3m ઓછા 2x બાર. સમય તમને આપું છું. x બાર એટલે બધો સરવાળો ભાગ્યા 8 કરો. 8 સંખ્યા છે. સર સંખ્યા એક વાર બોલો ને. 40. 40.
ચલો 40 x ભાગ્યા bar 8 is equal 40. પાંચ. x બાર 40 કેટલો આવ્યો તમારા ભાગ્યા મિત્રો? x બાર કેટલો આવ્યો? 40. 40 આવે છે સર x બાર. x બાર 40 આવ્યો? x બાર એટલે સરાસરી, સરાસરી એટલે સરવાળો ભાગ્યા ટોટલ સંખ્યા, તો 40 ભાગ્યા 8 સંખ્યા છે. 8 જવાબ આવે ને સર. 40 ભાગ્યા 8 એટલે 5 હા, જવાબ આવે સર હે ને okay. સર? 5 જવાબ 5 જવાબ 5 48 5 5 5 5 8 5 40. ચલો હવે મધ્યસ્થમાં ચડતા ક્રમમાં ગોઠવવી પડશે ને, તો હું રકમ બોલું કે તમને યાદ છે? બોલો સર. હવે બોલો ને એકવાર. 8 સંખ્યા છે હો ને, એટલે ચડતા ક્રમમાં ગોઠવતા 8 થઈ જવી જોઈએ. પેલા તો તમને ખબર પડી જ ગઈ કે 3 બે વાર આવે છે, બરોબર, અને 7 બે વાર આવે છે. પાકું? બાકીની સંખ્યાઓ તમે સેટ કરી નાખજો દિમાગમાં. 7 3 2 5 3 4 7 અને 9. મતલબ પેલા બગડો આવશે, પછી 2 વાર તગડા છે એટલે 2 વાર તગડા, એટલે 2 3 3 4 4 5 7 7 અને 9. 4 5 7 7 4 અને 5 9 7 7 9. 9 7 સંખ્યા રહી ગઈ. ઓકે, હવે આ બેકી સંખ્યા છે કે એકી સંખ્યા બધી? એટલે ટૂંકમાં અવલોકનો કઈ સંખ્યામાં છે? 8 છે ને? બેકી ને બેકી 8 સર. હા, બેકી ચલો 8 છે. 8 સંખ્યામાં 8 હોય ત્યારે આપણે કઈ રીતે મધ્યસ્થ શોધશું? 3 આ સાઈડ થી ઉપાડી લ્યો, 3 છેડે થી ઉપાડો, ડાબી જમણી બાજુથી 3 3 કાઢો, 6 જતા રહે, વચ્ચે એક્ઝેક્ટ કોણ વધે છે? તો કે ચોથા અને 5મા નંબરની સંખ્યા વચ્ચે વધે. 4 અને 5 4 5 7 અને 4 4 7 ને + 5 ભાગ્યા 2 એટલે 4 ને 5 9, 9 5 ભાગ્યા 2 એટલે 4.5. 4.5. 4.5 ઓકે, મધ્યસ્થ આવી ગયો તમારો 4.5 અને x બાર હતો 5. 9 એટલે 4.5 આવે. ચલો 3m 3 કૌંસમાં 4.5 ઓછા 2 કૌંસમાં x બાર એટલે 5. તો એ તમે બોલો ભૂલ કરશો હજી પોઈન્ટ વાળા ગુણાકારમાં, ઈ તમને કહી દો. અને એવો એક ભૂલ કરીને એવો ઓપ્શન પાછો આપ્યો હોય પહેલા જ તે. હાલો મિત્રો, આટલી વાર લાગશે તો હવે ઓલા પેપર લેવા આવશે. 4.40 ચલો કેટલો આવ્યો? 4. ચલો z = 3m - 2x બાર. હું કિંમત મૂકું છું. 3m ના m ની જગ્યાએ 4.5 ઓછા 2x બાર એટલે 5 દુ 10 થઈ જશે, હે ને? હવે 4.5 ગુણ્યા 3 એટલે 45 તેરી 135, 135 એટલે 1 પોઈન્ટ ખસો એટલે 13.5 આવે મિત્રો. 13.5 ઓછા 10. ચલો 13.5 માંથી 10 જાય એટલે જવાબ આવે 3.5. 3.5 હા કે ના? હા સર. યસ. જો આ તમને બહુલકમાં બીજું કઈ આવતું જ નથી. આ 2 ટાઈપના દાખલા, ઈ તે હવે આ 2 રિપીટ કરતા હવે થોડીક શું છે, કોમ્પિટિશન વધારે હોય એટલે સીધો બહુલક નથી પૂછતા, એટલે આપણે આ
જોવું પડશે મિત્રો, થોડુંક ટફ લાગતું હોય પણ હું શું કરવું કયો. 3m ઓછા 2x બાર બરોબર. ચલો ક્યારેક એવું પણ બને મિત્રો કે તમને z આપી દીધો હોય, x બાર આપી દીધો હોય અને m શોધવાનો છે, તો સીધું આ સૂત્રને કરતા બનાવીને જ જવાબ આવશે. એમાં કોઈ આપણે ચડતા ક્રમમાં મૂકવાની જરૂર નથી. z ઇઝ ઇક્વલ ટુ 5 છે, x બાર ઇઝ ઇક્વલ ટુ 20 છે, તો m શોધો. રકમ સમજાણી? z બહુલક રકમ આપી બોલો. દીધો છે 5, x બાર ઇઝ ઇક્વલ ટુ 20, તો m શોધો. સૂત્ર તો આ જ એપ્લાય થશે, z બરાબર 3m ઓછા 2x બાર. તો z બરાબર આપેલું છે 5, તો 5 બરાબર 3m, m તો શોધવાનો છે એટલે 3 કૌંસમાં m જ રાખો, ઓછા 2x બાર, તો x બાર કેટલો આપ્યો તો 20, તો 20 દુ 40. 12 આવશે ને. ઓહો 92 આવી ગયો. z બરાબર 3m ઓછા 2x બાર, z એટલે 5, 5 બરાબર 3m ઓછા 40. તો ચલો 40 ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ એટલે 40 પ્લસ 5 એટલે 45 બરાબર 3m. એમને સૂત્રનો કરતા બનાવો એટલે 3 ગુણાકારમાં હોય. ફરીથી બોલું છું, 5 બરાબર 3m ઓછા 40. હવે 3m ને કરતા બનાવવો હોય તો એની બાજુમાં જે -40 હતા એ બરાબરની પેલી સાઈડ થાય એટલે પ્લસ થશે, તો 40 પ્લસ 5 એટલે 45. 3m ઇઝ ઇક્વલ ટુ 45, તો m બરાબર 45 ના છેદમાં 3, એટલે m બરાબર આવશે 15 તેરી 45, 15. 15 45 15 જવાબ આવ્યો. બરોબર. બરાબર. ઘણી વખત કેવું થાય કે આમ બહુલક ની ને એની ખ્યાલ આપણે આઈડિયા હોય કે ભાઈ બહુલક એટલે વધારે વાર રિપીટ થતો હોય, પણ એ લોકો કંઈક સૂત્રાત્મક લાવે આવી રીતે. હવે છે દાખલો બહુલક નો જ છે, બહુલક મધ્યક મધ્યસ્થ, પણ આ એક સૂત્રને લીધે સૂત્રનો કરતા બનાવવાનો હોય એટલે થોડુંક ટફ પડે. એમાં જે આર્ટ્સ માંથી હોય એને થોડુંક વધારે એવું લાગે, સાયન્સ ના કદાચ હોય, સાચી અથવા વાત તો જો છે. કે આમાં તો આ સાયન્સમાં આટલું બધું આવતું ન હોય, સાયન્સમાં તો. વાસવાનો અઘરો પડે છે સાથે. બરોબર છે. વાસો. ચલો હવે x બાર છે 10, મધ્યસ્થ છે 9, તો z શોધો. હવે આ જવાબ તો કોઈને ખોટો ન પડવો પડે. x બાર છે 10, મધ્યસ્થ છે 9, તો z શોધો. મધ્યસ્થ ગુણ્યા 3 કરો, ઓછા x બાર ગુણ્યા 2 કરો. મધ્યસ્થ કેટલો આપ્યો છે 9, 9 તરી મધ્યસ્થ ને 3 વડે 9 ગુણો 9 27 9 તારે અને 27. એમાંથી 2x બાર બાદ કરો એટલે 2x બાર, x બાર 10 હતા, 10 દુ 20, 7. એટલે 27 ઓછા 20 બરાબર 7 જવાબ 27 આવે. એટલે 7 જવાબ આવે એટલે. ભાર્ગવભાઈ હવે રહી રહીને જાગ્યા છે, લેક્ચર પૂરો થવા આવ્યો હતા.
ચલો 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક જણાવો. આ દાખલો આપણે સરાસરીમાં લઈ જ લીધો હતો, એટલે આ તમને આવડતો જ હોવો જોઈએ. 1 થી 100 ની પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક અથવા સરાસરી અથવા એવરેજ. n+1/2. લ્યો હિન્ટ આપી તમને. મિત્રો n+1/2 હું બોલું છું ને તમે વિચારો એટલે ઓહો. n તરીકે 100 + 1 / 2. 50.5. અડધા 50.5. 50.5. પાકું? ચલો ફરીથી આખું એક રિપીટ કરી દઈએ. ચલો મધ્યક એટલે સરાસરી હતું, એ આપણે શીખી ગયા. પછી આવ્યું મધ્યસ્થ. મધ્યસ્થમાં સૌથી પહેલા શું કરવાનું, તો કે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની. ભાઈ ચડતા ક્રમમાં ગોઠવી દીધી. હા, સંખ્યા 5 છે, 3 છે, 7 છે, મતલબ કે એકી સંખ્યામાં સંખ્યાઓ હોય તો ડાબી બાજુથી ઉપાડવાના અડધા, જમણી બાજુથી અડધા ઉપાડવાના, એક્ઝેક્ટ મધ્યમાં રહેલો હોય આપણો જવાબ. ચડતા ક્રમમાંથી જવાબ પાછો ગોતવાનો, ઓલી સંખ્યામાંથી ન ગોતતા. પછી બેકી સંખ્યામાં માની લો કે આપેલી હોય સંખ્યાઓ, મતલબ કે 8 સંખ્યાઓ અલગ અલગ આપી હોય, 4 અલગ અલગ સંખ્યાઓ મને આપી હોય, તોય મારે કરવાનું હું ચડતા ક્રમમાં ગોઠવવાની. પછી બંને સાઈડથી સરખા સરખા બાદ કરો એટલે બે વચ્ચે સંખ્યાઓ વધે. માની લો કે 4 સંખ્યા હોય તો એક બાજુથી એક, પહેલેથી એક ઉપાડી લો, છેલ્લેથી એક સંખ્યા હું બાદ દૂર કરું એટલે વચ્ચે મને બે સંખ્યા વધે. એ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 એટલે મધ્યસ્થ. હા કે ના? હા સર. પછી આપણે જોઈ ગયા મિત્રો બહુલક. બહુ એટલે વધુ, વધારે વાર રિપીટ થતી સંખ્યા હોય સીધો મારો બહુલક બને. જો આપેલી સંખ્યાઓમાં કોઈ એક સંખ્યા રિપીટ થતી હોય 4 વાર કે 3 વાર અથવા 2 વાર, તો ઈ સંખ્યા મારો જવાબ બહુલક, જેને z વડે દર્શાવાય. પણ મને રિપીટ થતી સંખ્યાઓ એકની બદલે બે સંખ્યાઓ એવી છે જે 3 વાર રિપીટ થાય છે. તો શું કરવાનું? અને તો ભાર્ગવભાઈ જવાબ દેશે સૂત્ર સાથે. હેલો. હા ભાર્ગવભાઈ બોલો. એટલે આપણે હમણાં થોડી વાર પહેલા કરાવ્યું હતું એ જ 3. તો ઈ જ આવે, પણ ઈ બોલો. ચલો કાંઈ વાંધો નહીં. 4 સંખ્યા, અરે 2 સંખ્યા કોઈ રિપીટ થતી હોય તો હા હા. આપણે સૂત્ર એક વાપરવાનું હતું, ઝેડ વાળું. એ સૂત્ર એકવાર બોલો. ઝેડ બરાબર, બોલો બીજા કોઈ મિત્રો? ઝેડ બરાબર GM ઓછા ઓછા 2x. 2x બાર. TM ઓછા 2x બાર. ટૂંકમાં 3 વડે મધ્યસ્થ ને ગુણો, એમાંથી 2x બાર એટલે બાદ કરો. હે ને મિત્રો? યસ સર. હવે નવા ચેપ્ટર તરફ જવું છે કે પછી રાખવું છે, તમે કયો એમ. ના એટલે આમાં જ એકાદા બે દાખલા.
સર રાખવું તો આટલું જ છે આજે, પણ આ ભાર્ગવભાઈને લાસ્ટ ટાઈમ તમે જે પ્રશ્ન પૂછ્યો એ દાખલાનું થોડુંક એમ 2-3 રિવિઝન કરવાનું, કે એમાં હજુ મોસ્ટ ઓફ લોકો કન્ફ્યુઝ જ છે. તમે જો વ્યક્તિગત પૂછો ને તો હજુ લગભગ કોઈને નહીં આવડતું હોય, કેમ કે મને ખુદને બી કન્ફ્યુઝ છે, મને બી નથી સમજાતું હજુ. ઓકે, એટલે કયા બહુલકવાળા દાખલામાં? હા, કેમ કે એક ને એક સંખ્યા તમે કીધું એ પ્રમાણે ત્યાં ભાર્ગવને કે ઝેડ 2 વાર ઇક્વલ્સ આવતી હોય. હે ને ભાર્ગવભાઈ, કન્ફ્યુઝ છે ને તમે બી મારી જેમ? હા, હજી કન્ફ્યુઝન તો છે. સર આ દાખલાને કઈ તમે આગળ વધવા કરતા તો હું માનું ત્યાં સુધી કે 2-5 દાખલાનો આ રિવિઝન જો આપણે કરીએ તો સારું, કે થોડું ઘણું બી કોઈને સમજાય. બાકી જો સમજાવ્યું જ નહીં હોય ને પછી નવું ચેપ્ટર લઈ લેશું ને તો આ દાખલાનો હા, કોઈ એ મિનિંગ વાત જ એ. નથી. તો તમે ના ના, શીખો એટલે વાંધો નહીં, એમ તમે મને કહેશો ને તો મને ખ્યાલ આવશે, આઈડિયા આવશે. એ વાત તમારી સાચી છે. થોડું ચેપ્ટર ઓછું ચાલશે ને તો પરવડશે, પણ જે ચાલે એ જો કમસે કમ અમારા ઈ મગજમાં પરફેક્ટ બેસી થવું જશે જોઈએ. ને તો એટલું પૂછાશે ને તો બી અમારા માર્ક્સ એટલા તો આવી શકશે એમ. જો કે આ તો ચેપ્ટર જ નાનું હતું મિત્રો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. કારણ કે મધ્યક એટલે આપણે જે સરાસરી જોઈ ને હા એને જ મધ્યક કહેવાય. અને સરાસરીમાં તો આપણને બધાને ખબર છે હા કે જે સંખ્યા આપણને આપે સરાસરી બરાબર સંખ્યાઓનો સરવાળો અને ભાગ્યા આપણી સંખ્યા કુલ. જેમ કે કોઈ એમ કે ભાઈ છગનને 5 વિષયના માર્ક અનુક્રમે આપ્યા છે, 5 વિષયના અલગ અલગ માર્ક આપ્યા હોય, 76 છે, 65 છે, 82 છે, 67 છે અને 85 છે. તો આવા 5 વિષયના માર્ક આપ્યા હોય તો છગનના માર્ક્સની એવરેજ શોધો. તો એ 5 વિષયનો સરવાળો ભાગ્યા 5 કરવાનું. તો સરાસરી બરાબર 76 વત્તા 65 વત્તા 82, ટૂંકમાં જે તમને માર્ક્સ આપ્યા હોય એનો સરવાળો ઉપર. અને છેદમાં 5 વિષય આપ્યા તો ને તો 5 આવે. 6 વિષયના માર્ક્સ હોય ને તો નીચે 6 આવે. એટલે હા 5 વિષયના માર્ક્સનો તમે સરવાળો કરો અને એના ભાગ્યા 5, એટલે એ તમારી એવરેજ આવી જાય. બરોબર. હા સર. હા સર. હવે આપણે અલગ અલગ એવું એમાં શીખ્યા હતા કે ભાઈ એકી સંખ્યા તમને ક્રમિક આપી હોય, યાદ કરો કે ભાઈ 1 વત્તા 3 વત્તા 5, પ્રથમ 3 એકી સંખ્યાની સરેરાશ શોધો. તો 1 વત્તા 3 એટલે કેટલા થશે? 4. 4 4 વત્તા વત્તા 5 5 એટલે 9 કેટલા થશે? 9. 9 9 9 ભાગ્યા થશે. 9 3 ભાગ્યા સંખ્યા છે, 3 તો 9 ભાગ્યા 3 એટલે 3 તેરી 9. 9. 93. પાકું? યસ એટલે સર. 3 એકી ક્રમશઃ કે ને તો સીધો જવાબ કેટલો આવ્યો? 3. એનો મતલબ કે હું તમને એમ કહું કે પ્રથમ 7 એકી સંખ્યા, તો જવાબ 7 જ આવશે. પ્રથમ 3 એકી સંખ્યાની સરેરાશ કેટલી આવે? તો કે 3 જ આવે. તો આપણે જોઈ લીધું કે 1 વત્તા 3 વત્તા 5, તો 1 ને 3 4, 4 ને 5 ને 4 4 ને 9. 9, 9 ભાગ્યા 3 એટલે 3 જવાબ આવ્યો. હા 93 એવી રીતે ચલો 3 આપણે જવાબ આવ્યો. 4 એકી સંખ્યા કે જોજો તો જવાબ 4 જ આવશે. કઈ રીતે જોઈએ? 4 એકી સંખ્યા પેલી બોલો. 1 વત્તા 1 3 3 વત્તા એટલે 3 5. ને 1 4 થઈ ગયું, વત્તા 5 હા 3 ને 4 વત્તા 7. 5 એટલે 5 હા ને 5. 4 9 થઈ ગયું. 5 ને 4 9. ચલો હા સર. પછી આવે 7. 7 16 એટલે 9 ને ભાગ્યા 4 7 11. 9 ને 7 16 ભાગ્યા 4 એટલે 4. 9 ને 7 16 ભાગ્યા 4. ઓકે, આવ્યો 4 જવાબ. 4 એકી સંખ્યા કીધું એટલે આ એકી તો જો સંખ્યા આવી એટલે રીતે આવી જશે. તો 4 તમારો 4 ટાઈમ ચોક ન 16. બગાડવો હોય. તો આપણે એવું શીખવાડ્યું હતું કે જેટલી એકી સંખ્યા આપે ને એ જ જવાબ આવે. બરાબર. સમજાણું હું સરાસરીમાં કહેવાનું કીધું? હા કે સર. હજી હું હા તમને તમ તાર સમજાય એટલે હું જો ધીમો બોલીશ, કારણ કે તમારે મને કહેવું પડશે, કારણ કે હું નકર નહીં સમજી શકું. તમે મને કહેજો ખરેખર. હવે માની લો કે અચ્છા. 7 એકી સંખ્યા તમને કે
ક્રમશઃ 1 થી 7 એકી સંખ્યાનો સરાસરી શોધો. તો આપણે જવાબ 7 જ મૂકી દેવાનો. ક્રમશઃ કે તો જો ક્રમશઃ ન હોય તો આ નો હાલે ફોર્મ્યુલા, એટલે આ આપણે તો પછી ટોટલ જ કરવું પડે. હા હું તમને એમ કહું, પ્રથમ 13 એકી સંખ્યાની સરેરાશ કેટલી થાય? તો પ્રથમ 13 13. એકી, તો જવાબ 13 જ આવે. 13 જ આવશે. પ્રથમ 13 કીધું ને સર, એટલે 13 જ જવાબ આવશે. યસ. એનો મતલબ નકર આવો થાય કે 1 + 3 + 5 + 7 એમ 13 સંખ્યાઓ એકી આવે ને ત્યાં સુધી આપણે ગણવી પડે, હે ને? હા સર. એવી રીતે મિત્રો પ્રથમ બેકી સંખ્યાની સરેરાશ કે જ્યારે પણ, તો ત્યારે તમારે શું કરવાનું ખબર છે? કદાચ સૂત્ર યાદ ન આવે અને તમને લાંબી સંખ્યા કોઈ મૂકી દીધી, પ્રથમ 20 બેકી સંખ્યાની સરેરાશ શોધો, પ્રથમ 25 સંખ્યાની સરેરાશ શોધો, 26 સંખ્યાની સરેરાશ શોધો, તો સૌથી પહેલા આપણે શું કરવાનું ખબર છે? પ્રથમ 2 કે 3 બેકી સંખ્યા લઈને ટ્રાય મારી જોવાની, એટલે એનો જવાબ તરત આવી જાય. ચલો પ્રથમ 3 બેકી સંખ્યાની એવરેજ આપણે જોઈએ. પ્રથમ 3 બેકી સંખ્યા, તો પહેલી બેકી સંખ્યા કઈ આવશે? 2 2 4 6 વત્તા 4 12 વત્તા 2 4 6 4. 2 4 તો 6 2 4 અને 6, તો 6 ને 4 10 ને 2 12. 10 ને 2 ભાગ્યા 3 12 ભાગ્યા 3. 12 ભાગ્યા 3 એટલે તો જવાબ 3 છે. 3 જવાબ આવે. 3 4 છે. 3 ચોક 12 થશે ને? 4 જવાબ આવશે ને? હા સર, 4 4 4 3 12. કારણ કે ઉપર સરવાળો 12 આવ્યો, નીચે 3, એટલે 3 ચોક 12, 4 જવાબ આવ્યો. 4 જવાબ આવ્યો. 4 જવાબ આવ્યો. ત્રણ ત્રણ છ, ઓકે, તો ત્રણ મેં ત્રણ 3 સંખ્યા લીધી તો જવાબ 4 આવ્યો, હે ને? હવે હું હા સર. 4 સંખ્યા લઉં તો જવાબ જોજો 5 આવશે. તમે 4 બેકી સંખ્યા લ્યો તો પેલી 4 બેકી સંખ્યા 2 4 હા સર 5 જવાબ. બરાબર છે. 5 2 આવે દસ. જવાબ. 4 6 તો અને 10 આવશે. 8. હા ચલો, તો 4 સંખ્યા લીધી ને તો જવાબ 5 આવે છે. આવે છે 5 જવાબ? તો કે 6 ને 4 10 અને 10 ને 10 20, 20 ના ભાગ્યા 4, 4 20 25 થઈ ગયું ના 5. ભાગ્યા 4 એટલે 5 જવાબ આવ્યો છે. 4 એટલે જો હું બેકી સંખ્યાની એવરેજ પૂછું ને તો જે સંખ્યા આપે ને એમાં એક ઉમેરી દેવાનું. 4 સંખ્યા બેકી આપી હતી ને તો જવાબ 5 આવે. પડી ખબર હું કહેવા માંગુ છું? હા સર. હા સર. ચલો 5 સંખ્યા કે તો જવાબ કેટલો આવશે મિત્રો? પ્રથમ 5 બેકી સંખ્યાની સરેરાશ 6. 6 આવશે ને સર. એક 2 + 4 + 6 + 8 + 10. બરાબર છે. 6 જવાબ. 6 જવાબ આવશે. 6 એક વધી જાય છે અત્યારે. 30 ના ભાગ્યા 5, 36, બધાને 6 જવાબ આવે છે. હા સર. 5 30. એનો મતલબ હું કહેવા એવું માંગુ છું કે બેકી સંખ્યા કેમ તો એક સ્ટેપ વધી જવાનું. 5 સંખ્યા આપે ને તો 6 જવાબ, 7 કેમ તો 8 જવાબ. હા કે ના મિત્રો? યસ. હા સર. અને એકી સંખ્યામાં જે હોય એ જ જવાબ, હે ને? હા સર. એકી સંખ્યામાં જે હું આવ્યું તમને એ કહું બેકીમાં ખાલી એક કે વધી ભાઈ, જવાનું. હા, પ્રથમ 3 એકી તો 1 + 3 + 5 ભાગ્યા 3 કરો એટલે 3 ને 5 કેટલા થાય? 8 ને 1 9, 9 ભાગ્યા 3 એટલે 3 હા. તેરી 9. એટલે પ્રથમ 3 એકી કેમ તો જવાબ 3 જ આવે સરેરાશ. એકી સંખ્યાનું પૂછે તો એકી સંખ્યાનો જવાબ રહેશે સર. બેકીમાં પૂછે તો એક ઉમેરી જ દેવાનું. એક જ મિનિટ હો, મારે એક ફોન આવે છે. હા વાંધો નહીં સર. હેલો રિંકેશભાઈ, હા ભાર્ગવભાઈ. સુરત મહાનગરપાલિકામાં એપ્લાય કર્યું કે? વીઆઈ માટે નથી, એલવી માટે બી નથી ને વીઆઈ ટોટલી બ્લાઇન્ડ માટે બી નથી. ઓહો. અને પ્લસ એમાં દરેક પ્રકારના કોર્સ માંગ્યા છે. એનું સર્ટિફિકેટ ફરજિયાત માન્ય રાખ્યું છે લોકો. હમ. અંધત્વ બેરાનું રાખ્યું છે. એટલે કે પેલું અંધત્વ બેરા એટલે કે જે કાને નહીં સાંભળી શકતા એ આવી જાય પાછું અંધત્વ બેરાનું. બરાબર. મલ્ટીપલ ડિસેબલ નું હશે. મલ્ટીપલ ડિસેબિલિટી. હા.
ચલો મિત્રો, હા સાહેબ. હવે તમને કોઈ દાખલામાં એવું કે મિત્રો કે સતત 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓ, સતત એટલે કન્ટિન્યુ, બરોબર, વચ્ચે કોઈ ગેપ નહીં, સતત 5 એકી સંખ્યાની સરેરાશ 15 છે, તો સૌથી મોટી સંખ્યા શોધો. એટલે 5 સતત એટલે એવું નહીં કે પહેલેથી જ ઉપાડવાની, પણ કોઈ પણ વચ્ચેથી લ્યો ને પછી પાછ કટકો નહીં પાડવાનો, કન્ટિન્યુ 5 લેવાની. તો એવી સંખ્યાની સરેરાશ 15 થાય તો મોટી સંખ્યા શોધો. તો ચલો 5 સંખ્યા છે અને સરેરાશ 15 આપે, એનો મતલબ કે 15 એક્ઝેક્ટ વચ્ચે હશે. એની આ સાઈડ તમે ઘટો તો 13 આવે એકી સંખ્યામાં, હે ને? હજી એક ઘટો તો 11 આવે. પાકું? પાકો. પાક્કું સર. 11, 13, 15, પછી 16 નહીં આવે, 17, કારણ કે મને એકી કીધું છે. અને પછી આવશે 17, પછી 19. 19. એટલે ચલો 5 સંખ્યા થઈ ગઈ મિત્રો, 11, 13, 15, 17 અને 19. 19. અને 15 આની આવશે. એવરેજ 15 મને આપેલી છે, એટલે એક્ઝેક્ટ વચ્ચે હોય, એવરેજ કહેવાય, તો 15 એવરેજ વચ્ચે છે. સૌથી મોટી 15 સંખ્યા કઈ average. છે? 19 આવશે. 19. હવે તમને એવું ટ્વિસ્ટ કરે કે સૌથી મોટી સંખ્યા ને નાની સંખ્યાનો ગુણાકાર શોધો. તો તમારે 5 સંખ્યા સતત એકી સંખ્યાની એવરેજ 15 આપી હોય ત્યારે આ રીતે એક્ઝેક્ટ વચ્ચે 15 મૂકવાના, જમણી બાજુ વધતી જવાની અને ડાબી બાજુ ઘટતું જવાનું. તો 15 ની એક્ઝેક્ટ પછીની કઈ એકી સંખ્યા? તો 17. ચલો પછી એક્ઝેક્ટ કઈ આવે? તો 19. પછી એક્ઝેક્ટ તો કે 21, પણ 21 ન લખાય, કાં તો કે 6 થઈ જશે. તો થઈ ગયા તો પછી. હવે 15 ની એક્ઝેક્ટ એક ઘટો તો 13. વળી પાછું એક 13 તમે ને આ 11. side કરો તો 11. 19 ગુણ્યા 11 કરવાના ને સર. એટલે 19 ગુણ્યા તમારે 11 કરવા પડે. 9 એકા 9, એક એકા 1, 9 ને 10. 209. 209 જવાબ આવે. 209 ટોટલ થઈ. પાકું? કદાચ તમને બાદબાકી કરવાનું હોય કે એક મોટી સંખ્યા અને નાની સંખ્યાની બાદબાકી કરો. આઠ જવાબ આવે. પાકું છે મિત્રો? હા સર. ઓકે. હવે 4 ખેલાડીઓની ઉંમરનો સરેરાશ 23 છે. હવે આનો જવાબ તમારે ટ્રાય કરવાનો, ન આવડે તો આપણે બધા સાથે ગણીએ. 20 છે. બરોબર? 4 ચલો, 4 ખેલાડીની ઉંમરનો સરેરાશ 23 છે. 92 બરોબર? ટોટલ. હા, ટોટલ 92 થઈ ગયું. 12 થાય. હા 12 થાય ટોટલ. હા સર. એટલે રકમ આવું કે છે કે 4 ખેલાડીઓની સરેરાશ, સોરી, 4 ખેલાડીઓની ઉંમરના સરેરાશ 23 છે. કપ્તાનની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 2 વધે છે. તો કપ્તાનની ઉંમર શોધો. ચાર ની 23 અને 5 ની કેટલી થાય છે? 2 25. વધે છે. 25. તો 25 પંચા 125. 33. પેલા આવ્યા હતા 92, 33 આવે. 33. કારણ કે 4 ગુણ્યા 23 એટલે 23 ચોક 92 અને 25 પંચા 125. 125 માંથી તમે 92 કાઢો તો 33 આવે. 33 આવે છે સર જવાબ. 20 વિદ્યાર્થીની સરેરાશ ઉંમર 19 છે. 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 19 છે. તેમની ઉંમરમાં શિક્ષકની ઉંમર ઉમેરો તો સરેરાશ 1 વધી જાય છે.
તો શિક્ષકની ઉંમર શોધો. તો 20 વિદ્યાર્થીઓ એટલે અવલોકનો નીચે 20 આપ્યા છે અને એવરેજ આપી છે 19. એટલે સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એટલે વિદ્યાર્થીની સંખ્યા 20. સરાસરી આપી છે 19. તો 19 બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં 20. એટલે સરવાળો કેટલો આવે તો કે 19 ગુણ્યા 20, કારણ કે છેદમાં જે સંખ્યા હોય ને 20 એ સામેના અંશમાં જાય, ઉપર જાય. 380 એટલે 380 સરવાળો થયો. 380 થાય તો 420 માંથી 380 બાદ કરવાના 40 વર્ષ. 40 જવાબ આવ્યો. વાહ ભાર્ગવભાઈ વાહ. 40. હવે શિક્ષકની ઉંમર ઉમેરવામાં હજી જો મિત્રો આમાં ન ખબર પડતી હોય ને તો મને કહેજો, જેમ આ ભાઈએ કીધું ને એમ, તો આગળ વધવાને બદલે આ ચેપ્ટરને આપણે થોડુંક વધારે સમજી શકીએ. સરાસરીનું સૂત્ર અને તમે ક્યાં અટકો છો એ મને કહેજો, તો મને ખ્યાલ આવશે. કે 20 વિદ્યાર્થીઓની સરેરાશ 19 આપી હતી, તો સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં સંખ્યા. તો સરાસરી દાખલામાં આપી છે 19, તો આવું કંઈક થાય. 19 બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એટલે અહીંયા કેટલા અવલોકનો છે તો કે 20 વિદ્યાર્થી છે, તો 20. તો આવું કંઈક બને કે 19 બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં 20. હવે 20 જે છે એ છેદમાં હોય તો હું આમ સામે લઈ જાઉં તો એ અંશમાં જાય, એટલે કે ભાગાકારમાં છે તો ગુણાકારમાં જાય સામેના. તો 20 સામેના ગુણાકારમાં જાય તો સામે કોણ બેઠું છે 19. તો 20 હારે 19 ગુણાય એટલે 380 આવશે. હવે એમ કે છે કે શિક્ષકની એક ઉંમર ઉમેરો ને તો એવરેજ એક વધે છે. આની આપણે શોર્ટકટ શીખવાડી હતી કે 20 વિદ્યાર્થી હોય તો સામે તમારે લખી નાખવાનું 20 ની સામે એક્ઝેક્ટ એક્સેલમાં બાજુના કોલમમાં 19 લખી નાખો. હવે એક શિક્ષક વધે છે તો 20 ના 21 થશે ને. 21 ની સામે એક સરેરાશ વધે છે તો 21 ની સામે આપણે 19 ની સરેરાશ થઈ જાય 20. તો 20 ની સામે 19, 21 ની સામે 20. ડિફરન્સ 1 નો આવે. આ લગભગ તમારા દિમાગમાં નથી બેસતું લાગતું, મને એવું લાગે છે આ શોર્ટકટ. કા તમે સમજી નથી શકતા? એવું થાય છે આ શોર્ટકટમાં મિત્રો? ભાર્ગવભાઈ ના, એમ તો સમજાઈ જાય છે, વાંધો નથી. ટ્રાય કરું છું સમજવાનું. એક જ મિનિટ હો મિત્રો. ફટકો બધાને લાંબી સંખ્યા છે ને તો પડી જતો છે ભાર્ગવભાઈ. એટલે 20 જે વિદ્યાર્થીઓ હતા એની એવરેજ આપી છે 19. પછી એક શિક્ષક ઉમેરાય છે એટલે કે 20 ના હવે 21 થઈ જાય છે, તો એવરેજ એક વધે છે તો કે 20 થઈ ગયો 19 ની. ક્યારેક બે વધે એવું આપે, પણ અહીંયા દાખલામાં એવું આપ્યું છે કે 20 છોકરાઓની એવરેજ 19 છે. શિક્ષક ઉમેરાય તો સરેરાશમાં એક વધારો થાય છે, તો 19 ની એક વધીને 20 થાય છે. તો પહેલા હતી 19, નાનો આપણો ઉપર લખવાનો સંખ્યાનો. છોકરાઓની સંખ્યા 20 હતી ને તો એ 20 ઉપર લખવાના. પછી એક શિક્ષક ઉમેરાય ને તો 21 વાળું પદ નીચે લખવાનું. એટલે 20 ની એક્ઝેક્ટ સામે 19 અને 21 ની સામે 20. તો 19 માંથી 20 છે એટલે 1 નો ડિફરન્સ છે. એક આવે ને એને આપણે ઉપલી સંખ્યા એટલે કે 20 હારે ગુણવાના. તો 20 એકા 20. તો 20, હા, તો 20 નીચે જે શિક્ષકને ઉમેરતા એવરેજ થતી હતી ને એમાં ઉમેરી દેવાનું. શિક્ષકને ઉમેરતા એવરેજ કેટલી થતી હતી 20 ની, અને આપણે 20 એકા ડિફરન્સ આવ્યો 1 નો એટલે 20 એકા 20 કર્યું, તો 20 વત્તા 20 40. જો આ ન પચે તો આપણે ઓલી રીતે જ વાપરવી તમ તારે. એક કુટુંબમાં 4 સભ્યોની એવરેજ 25 વર્ષ છે. 25.
એક વ્યક્તિ ઉમેરતા સરેરાશ 3 ઘટે છે તો ઉમેરેલા વ્યક્તિની ઉંમર શોધો. એટલે 25 ચોકુ 100 થયું. 25 × 100. હા સર. અને હવે શું છે કે એક વ્યક્તિ ઉમેરતા એવરેજ ઘટે છે. તો કે એક વ્યક્તિ ઉમેરાનો એટલે હવે સભ્યો થયા 5 અને 3 ઘટે છે એટલે 25 માંથી 3 કાઢો એટલે કેટલા થશે? 22. 22 થશે ને? 22. 22 પંચા 120. 22 × 120. 22 પંચા 120. 22 ના પંચા 120. 110. ના, 10. ના, 11 10. 110. ચલો 22 પંચા 110 થયું. 110. હા, 110. હા સર. પેલા હતી 100 અને પછી છે 110, મતલબ કે 10 વર્ષનો ડિફરન્સ આવ્યો એટલે 10 જવાબ નાનું આવે. છોકરું. નાનું છોકરું હોય. આ 10 વર્ષનો difference. ચલો 5 સંખ્યાની સરેરાશ 61 છે. 5 સંખ્યાની. 505. હા. 5 સંખ્યાની સરેરાશ 61 છે. પ્રથમ બે સંખ્યાની સરેરાશ 69 છે. 69. પ્રથમ બે ની ને સર. 138. તો ચલો 5 સંખ્યાની સરેરાશ 61 છે, એનો મતલબ 61 ગુણ્યા 5 કરો ને એટલે સરવાળો આવી જાય. એટલે 305 61 ગુણ્યા 5 305 આવ્યું. હા સર. પછી બે હા સર, સંખ્યાની એ 305 સરેરાશ આવી ગયા. 69 છે. એટલે એનું 138 આવશે. 138. 138 જવાબ આવશે. 138. અને છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ 65 છે. તો 65 દુ 120 ને 30 130. 65 દુ 130. 130. 130. 135. એ ત્રણની ત્રીજી સંખ્યા. સંખ્યા શોધો. 268 ને બસ આપણે 305 માંથી 268 માઇનસ કરવાના. એટલે 305 ઓછા 268 બરાબર 37. 37. હા બરાબર. 37. પાકું છે મિત્રો? હા સર. હવે એક જમાવટ પડે એવો દાખલો. 20 સંખ્યાઓની સરેરાશ 0 છે. તો આમાંથી વધુમાં વધુ કેટલા અંકો 0 કરતા વધુ હોઈ શકે? ઓપ્શન છે 0, 10, 1 કે 19. જવાબમાં તો 0 જ લાગે છે. એટલે દી ઓપ્શન એમાં નો મૂક્યો છે. 0 જ આવે ને એમાં કે કેમ? 0. 0 જ આવે. 0 જ સર. ફાઇનલી. ચલો વિચારીને મને જવાબ દેજો મિત્રો. થોડુંક વિચારજો. 20 સંખ્યાઓની સરેરાશ 0 છે. 20 સંખ્યાની સરેરાશ 0. તો આમાંથી વધુમાં વધુ કેટલા અંકો 0 કરતા વધુ હોઈ શકે? વધુ હોય છે. 0 કરતા વધુ હોય છે. કેટલા અંક? સર કયા કયા ઓપ્શન હતા? 0, 10. 0, 10, 1 અને 19. ટોટલ સંખ્યા 20 છે.
એક અવલોકન માઇનસમાં હોય ને બાકીના બધા પ્લસમાં હોય તો કેટલી સંખ્યા 0 કરતા વધુ હોય? સીધું લોજિક છે. કારણ કે નવ સરવાળો સર ક્યારે નવ સરવાળો સંખ્યા ક્યારે વધારે 0 થઈ ને થાય? 10મું તો માની લો કે ગણવાનું તમે ને એવું એટલે કર્યું કે 20 ગુણ્યા સરેરાશ 0 એટલે 20 ગુણ્યા 0 બરાબર 0 સરવાળો કર્યો. પાકું? હા સર પાકું. તો સર 0 સરવાળો મિત્રો ક્યારે થઈ શકે કે જ્યારે એક સંખ્યા માઇનસમાં હોય ને બાકીની બધી પ્લસમાં હોય સંખ્યા. માની લો કે હું તમને એમ કહું 13 ઓછા 13 એટલે એક સંખ્યા માની લો કે ઓછા 13 છે અને બાકીની બધી સંખ્યાઓનો સરવાળો કંઈક 13 થતો હોય 2 વત્તા 3 એમ કરી 13 થતો હોય. એટલે જવાબ 19 આવે મિત્રો. 19 આવે ને સર 19 એટલે હમ 10 0 કારણ કે બરાબર 19 સંખ્યા પ્લસમાં હશે ને એક એના સંખ્યા માઇનસમાં હશે એ બધાનું ડિવાઈડ કરીને વધુ 0 થઈ જશે. સંખ્યા પૂછી એટલે 19 આવે. હા, ચલો પ્રથમ 5 ગુણકોની સરેરાશ શોધો. 5 ના પ્રથમ 5 ગુણકોની સરેરાશ. 5 ના પ્રથમ 5 ગુણકો કે ને એટલે 5 નો ઘડિયો 5 વાર બોલવાનો. 5 ગુણકો એટલે 5 વત્તા 10 વત્તા 15 વત્તા 20 વત્તા 25. 25 25 એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે છે? 5 10 15 20 25. 15 15 જવાબ આવે. 15 જવાબ જવાબ આવે આવે 15. 15 જવાબ આવે એટલે કે 5 10 નીકળી જાય 20 25 નીકળી જાય. એટલે 15 જવાબ આવશે. પાકું? હા સર. હા સર. ચલો હજી એક આવો નવો દાખલો છે. 5 સતત બેકી સંખ્યાઓનો સરવાળો 180 થાય છે. તો સૌથી નાની સંખ્યા શોધો. સૌથી નાની સંખ્યા. ચલો 5 સંખ્યાઓનો સરવાળો મને આપી દીધો છે એટલે ઉપર સરવાળો લખે અને છેદમાં અવલોકનોની સંખ્યા એટલે 180 ભાગ્યા 5 કરવી ને તો સરેરાશ મળે. તો સૌથી નાની સંખ્યા મને કહેવાની છે અને 5 સંખ્યાઓ છે. તો ચલો પેલા સરવાળો કેટલો આપ્યો છે મને? 180. તો સરવાળો ઉપર લખાય 180. છેદમાં 5 સંખ્યા તો 180 ના 5 ભાગ પાડો તમે તો 5 તેરી 15 16 17 35. 36. 36 જવાબ આવ્યો મિત્રો 36. સરેરાશ. 36 જવાબ આવે સર 36 આમ. હા હા સર. એ 36 તો સરેરાશ આવી. મને પૂછી છે દાખલામાં સૌથી નાની સંખ્યા એટલે આપણે ઉતાવળા થઈને 36 ને ટીક કરી દેવાનું. 36 તો મિડલમાં આવે છે કારણ કે એવરેજ હંમેશા મધ્યમાં હોય. હા, તો આ સાઈડ જાવ એટલે 34, આ સાઈડ જાવ પાછા એટલે 32. પાકું? 32. ઓકે. હા સર. હવે આપણે વધારે નહીં જવાનું હા, 36 થી ઓછી વધવાનું નાની છે ને 36 ને 2 38 અને 38. વળી પાછા 40. 40. 40 એટલે અને 5 ઓછી સંખ્યાઓ આવી કંઈક છે 32 34 36 બોલો 38 અને 38 40. અને 40. એમાં એક્ઝેક્ટ મધ્યમાં 36 એટલે વચ્ચે હોય તો એમાં નાની સંખ્યા 32 આવે. હા નાની સંખ્યા બાકી છે અમે વચ્ચેની હોતી જાય. હા એટલે આપણે એ ભૂલ કરવી ને એવી પાછી એમને આપ્યો હોય ઓપ્શન. 32 આવે સર એ બરાબર. પાકું? હા સર. હા સર. ચલો હજી એક દાખલો આપણે કરીએ. 7 સતત પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ. હવે 7 સતત છે. સતત નો મતલબ એવું થાય કે કન્ટિન્યુ, પણ એનો મતલબ એવો ન થાય કે એક પહેલેથી જ ચાલુ કરવાની 7 સંખ્યા લેવા તમારે. વચ્ચેથી નહીં, કોઈ પણ 7 સંખ્યા હોય પણ એ પછી ક્રમમાં એમ 22 થી ઉપાડું તો 22 23 24 25 26 એમ 7 સુધી 7 સંખ્યાઓ જવાનું. હું 10 થી નહીં લઈ શકું 10 11 12 એમ 7 સંખ્યાઓ. એટલે સતત કે ને એટલે કન્ટિન્યુઅસ એમ. પ્રથમ કે ને તો પ્રથમ એટલે 1 થી શરૂઆત થાય કે પ્રથમ 3 કે સંખ્યા તો તમે લઈ શકો કે 1 + 3 + એમ. ચાલો તો ચલો 7 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી 25 હોય તો સૌથી મોટી સંખ્યાના બમણા શોધો.
હવે સરેરાશ મને આપી દીધી છે 25. પ્રાકૃતિક સંખ્યા છે, એકી બેકી નથી સાહેબ, પ્રાકૃતિક છે. 25 હંમેશા ક્યાં આવશે? એક્ઝેક્ટ મધ્યમાં. 7 સંખ્યાની મધ્યમાં એટલે ચોથી સંખ્યા આવે 25 પહેલેથી ગણો તો. 3 આ સાઈડ, છેલ્લે 3 અને વચ્ચે વધી 25, હે ને? હા સર. હા તો ચલો હું ક્યાંથી સંખ્યા ઉપાડું? 22, 22, 23, 22 26, 27 અને 28. 28 આપણે આંગળીના વેઢે ગણતા જઈએ. જો 22, 23, 24, 25, 26, 27 અને 28, 7 સંખ્યા થઈ ગઈ. હા સર. અને હા, સર. એક્ઝેક્ટ મધ્યમાં 25 આવશે રિટર્ન થઈ મિત્રો ગઈ. 25. 25 ઓકે, તો હવે હું માંગ્યું છે ઈ જુઓ. સૌથી મોટી સંખ્યાની બમણા શોધો. સૌથી મોટી સંખ્યાના બમણા. તો ચલો આમાં મોટી સંખ્યા કઈ હતી? 28, 28 દુ 56. 28 ના બમણા એટલે 28 દુ 56. 56 પાકું છે મિત્રો? હા સર. હા સર હા સર ચલો પછી એક છે 10 સંખ્યાઓની સરેરાશ 7 છે. 10 જો બધી સંખ્યાઓને 12 વડે ગુણવામાં આવે તો તેની સરેરાશ શોધો. તો તમે આવું ન કરવા બેસતા પાછા કે 10 સત્તા 70. હવે બધાને 12 વડે ગુણવામાં આવે તો આપણે સરવાળામાં 12 ઉમેરતા જઈએ 10 વખત ને પછી પાછું ભાગાકાર કરશું. આવું જ્યારે પૂછે ને દાખલામાં કે 10 સંખ્યાઓની સરેરાશ 7 છે, બરોબર? એટલે મને સરેરાશ ખબર છે, 7 આપી દીધી છે દાખલામાં. હવે જેટલા ઉમેરવાના કે નહીં, સીધા જ તે તમારે છે ને એના વડે ગુણાકાર જ કરી નાખવાનો એવરેજનો. માની લો કે એવરેજ કેટલી આપી છે? 7 10 સંખ્યાઓની. અને બધી સંખ્યામાં 12 વડે ગુણવામાં આવે છે. એનો મતલબ ભાઈ સીધી જ એવરેજમાં 12 ગુણી દે ને તો જવાબ ઈ જ આવે. એટલે 7 12 વડે 7 ગુણો તો 12 સત્તા 84, સીધો નવી સરેરાશ 84. બરોબર? 10 સંખ્યાઓની સરેરાશ 7 છે. જો બધી જ સંખ્યાને 12 વડે ગુણવામાં આવે તો તેની સરેરાશ શોધો. તો આપણે કશું કરવાનું નહીં સાહેબ. તમે ઈ 10 અવલોકનમાં 12 ગુણવાની ઈ બધું કરો ને એની કરતા સીધી એવરેજ હારે જ 12 ગુણો, ઈ જ થયું એનો મતલબ. તો 12 સત્તા 84. 85 25 સંખ્યાઓની સરેરાશ 18 છે મિત્રો. 25 સંખ્યાઓની સરેરાશ 18 છે. પહેલી 12 સંખ્યાઓની સરેરાશ 14 છે. 12 ગુણ્યા 14 એટલે 168. 168 અને 25 ગુણ્યા 18 એટલે થશે 450. 50. 50 થઈ જાય તો છેલ્લી 12 સંખ્યાઓની પાછી સરેરાશ 17 છે. તો 17 ગુણ્યા 12. ચલો 17 ગુણ્યા 12. 204. 204. હા. 204 છે. તો 12 ગુણ્યા 14 એટલે 168 આયા હતા. 12 ગુણ્યા 17 એટલે 204 આયા. તો 168 વત્તા 204 372. 372 બરોબર? હમ. અને હમ. 25 સંખ્યાની સરેરાશ કેટલી આપી હતી? 18. એટલે કે 450 450 ઈ આપણે કાઉન્ટ કર્યું હતું. તો હમ. 450 માંથી 372 કાઢો. આ બધા દાખલાનું રિવિઝન ચાલે છે. આપણે કરાયા ને હમણાં, એ બધાનું રિવિઝન છે. અઠ્યોતેર જવાબ. એટલે 78 એટલે જવાબ 78 આવશે.
બરોબર મિત્રો? હા સર. હા સર 71 જવાબ આવશે. હવે જો આવા દાખલા હોય ને એને રકમ ઓપ્શન ઉપરથી ગણવાના તો સરળતા રહે. જેમ કે એક થોડો કટપટો દાખલો છે, લેવલ વાળો દાખલો છે, એડવાન્સ લેવલનો છે. ચાલો તો 3 સતત એકી સંખ્યાઓનો સરવાળો 3 સતત એકી સંખ્યાઓનો સરવાળો તેની સરેરાશ કરતા 38 વધુ છે. હવે 3 સતત એકી સંખ્યા આપી છે એટલે આપણે ઓપ્શન ઉપરથી જઈ શકાય, કારણ કે સંખ્યાઓ જાજી હોય ને તો લપ વધે. અહીંયા 3 સંખ્યા આપી છે, ચેક કરવામાં ઈઝી પડે. તો 3 સતત એકી સંખ્યાઓનો સરવાળો તે તેની સરેરાશ કરતા કેટલો વધારે છે? સરવાળો 38 વધારે છે. તો સૌથી વધારે. નાની સંખ્યા કઈ હશે? ઓપ્શન કંઈક આવા આપ્યા છે: 13, 17, 19 અને 11. એકી સંખ્યા છે એટલે બધી એકી સંખ્યા જ આપી છે. હવે ઘડીક વિચારી લો હું કે ચલો સૌથી નાની સંખ્યા મારી હું 13 લઉં તો સતત 3 એકી સંખ્યા એટલે 13 વત્તા 15 વત્તા 17. એ બધાનો સરવાળો ને એની એવરેજ કરતા 38 વધારે છે કે નહીં ચેક કરવાનો. તો આ બધાનો સરવાળો 13 વત્તા 17 વત્તા 15 એટલે 45. 45 થયો. હવે આ 3 ની આપણે એવરેજ જોઈએ તો 3 વડે ભાગો 45 ને. 15 તેરી 45. 15 થઈ જાય ને સર? તો સરેરાશ 15 આવે છે અને સરવાળો 45 એટલે 38 વધુ ન કહેવાય, કારણ કે 38 તો સેટ જ નથી થતું. બરોબર? કેટલો વધારે હા. છે? તો કે 30 વધારે થાય. 45 માં 15 વધારે થઈ જાય. 30 વધારે થાય. મારે તો 38 વધારે 30 જેવું વધારે મને થઈ રકમ મળે. ચલો આ ઓપ્શન તો જવા દો. હવે 17 લઈ લઈએ તો 17 પછી 3 ક્રમિક એકી સંખ્યા લ્યો. 17 વત્તા 19 વત્તા 21 જાય. 21. કેટલો થયો મિત્રો? 17 વત્તા 19 વત્તા 21. ચલો 19 ને 20 કેટલા? 21 કેટલા થશે? હા સર 19 ને 21 એક 40. 40. 40 થશે ને? 40 ને 17 એટલે 40 ને 10 57. 50 ને 7 57. ચલો 57 ઈ આપણો સરવાળો મળ્યો. હવે એની એવરેજ કરવી હોય તો 57 ભાગ્યા 3 કરવાનું એટલે 19 આવશે. 19 તેરી 57. 19 સર. 19 હમ 40 57 સર. ચલો હવે 19. 57 માં 19 બાદ કરતો એટલે 38 જવાબ આવે છે કે નહીં જુઓ. 38 જવાબ આવે. હા. હા સર આવી ગયા સર, આવી ગયા જવાબ. ઓકે, એનો મતલબ કે મારો જવાબ આવશે 17. 19. સૌથી નાની સંખ્યા 17 છે. બરોબર? 17. 17, 19 અને 21 એમાં સૌથી નાની સંખ્યા 17 છે. મને નાની પૂછી હતી કે સૌથી નાની સંખ્યા કઈ. સૌથી નાની 17 આવી સર. પાકું મિત્રો? હા સર. ચલો કેટલીક સંખ્યાઓની સરેરાશ 20 છે? કેટલીક સંખ્યાઓની સરેરાશ 20 છે? જો દરેક સંખ્યામાં 4 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શોધો. ઓપ્શન છે 20, 24, 22, 42. ચલો આપણે હમણાં ગુણાકાર જેવું જોયું હતું ને, 12 વડે ગુણવામાં આવે તો સીધી એવરેજ ને મેં 12 વડે ગુણી દીધા હતા. 12 સત્તા 84. હા કે ના મિત્રો? હા સર. હા સર. તો આમાં બસ એમ કીધું કે દરેકમાં 4 ઉમેરવામાં આવે તો સીધું એવરેજમાં જ ઉમેરી દેવાના 4. તો સરેરાશ કેટલી આપી છે? 20. 20 ને 7. એટલે 20 ને 4 24 સીધો જવાબ. 24. પાકું મિત્રો? યસ. 20 ને 4.
હવે એક તમને ઓલું સુધારેલા અવલોકન વાળું શીખવાડ્યું ને છતાં તમે આમાં ભૂલ કરી દેશો. થોડોક ટ્વિસ્ટ કરું છું દાખલો. ચાલશે? આમાં તમને લાગશે બહુ સહેલો પણ જવાબ લગભગ આવે તો વધારે સારું. હું આશા રાખું કે તમે સાચો ટ્રાય જવાબ આપો. કરીએ સર. ચલો 20 Try સંખ્યાઓની કરીએ. સરેરાશ 27 છે મિત્રો. સરેરાશ. છેલ્લો આપણે દાખલો રહેશે આજનો, બરોબર? હા સર. પછી આપણે પછી હું ભોજનિયા લઈ લઉં. ચલો 20 સંખ્યાઓની સરેરાશ 27 છે. એટલે 20 ગુણ્યા 27 કરી નાખ્યા તમે. 27 દુ 54. 540. 540. સરવાળો કરતી વખતે એક સંખ્યા ભૂલથી 40 ના બદલે -40 લેવાઈ ગઈ છે. લેવાની હતી 40 એને બદલે -40 થઈ ગયા છે. એટલે તમારે કેટલા ઉમેરવા પડે ખાલી એટલું કહી દો એટલે જવાબ આવી ગયો તમારો. લેવાના હતા મારે 40 પણ મારે -40 લેવાઈ ગયા છે. તો 40 ઉમેરવા પડે, 80 ઉમેરવા પડે, 40 જ સર. 40 જ ઉમેરવા પડે એમ. કેમ કે સર એકમાં જ -40 તમારથી થઈ ગયા છે ને. પણ ઈ તો માની લો કે આપણે 40 લેવાના હતા ને 20 લેવાઈ ગયા તો આપણે શું કરતા હતા કે લેવાના હતા 40 ને લેવાઈ ગયા છે 20 એટલે મારે કેટલા ઉમેરવા પડતા હતા 20. 20. પણ અહીંયા તો શું છે મિત્રો કે 40 ના બદલે -40 લેવાઈ ગયા છે. એટલે અમુકનું જે ટોટલ હતું ને એમાંથી વધારે પડતા 40 બાદ થયા છે. ઈ 40 ઉમેરું ને પછી 40 નાખું એટલે મારે 80 નો ગેપ થયો. ઓકે, -40 અને 40 એટલે 80 નો ગેપ થયો ને. 80 નો ગેપ. હા સર 80 ના ગેપ થી એટલે પહેલા 80 લેવા ઓકે. પડે. તો ચલો 20 સંખ્યાઓની સરેરાશ 27 હતી. તો 20 ગુણ્યા 27 એટલે કેટલા થાય? 540. બરોબર. 540 એક સંખ્યા ભૂલથી 40 ના બદલે -40 લેવાઈ ગઈ છે. એનો મતલબ 540 પ્લસ ખાલી જગ્યા 580. 580 થઈ જાય ને સર. 540 વત્તા 80 540 વત્તા 80. 540 વત્તા 80 એટલે 620. 540 વત્તા 60 એટલે 620. 620. બરોબર. હવે 620 અને અવલોકનો તો 20 જ છે. 20 સંખ્યાઓની સરેરાશ કીધું છે. એટલે 620 ભાગ્યા 20 કરવાના છે. 620 ભાગ્યા 20 એટલે એક મિનિટ ઉડી જાય. 620 ભાગ્યા 20 એટલે 1 મિનિટ ઉપરથી કટ નીચેથી કટ. 62 ભાગ્યા 2. 62 ના અડધા કેટલા થશે? 31. 31. 31 એટલે ખાસ આવા દાખલામાં ઈ ધ્યાન રાખવાનું કે 40 ની બદલે -40 લેવાઈ ગયા છે. એનો મતલબ મારે લેવાના હતા 40 પણ ઉલટાના મેં -40 કરી નાખ્યા. એટલે ટોટલ માંથી 2 વખત આ 40 માઇનસ એનો મતલબ શું થયો કે 0 થી -40 તરફ જાવ. એટલે પેલા તો મારે 0 લાવવા 40 ઉમેરવા પડે ને પછી ફરતી 40 નાખવા માટે બીજા 40 ઉમેરવા પડે. એટલે અહીંયા મારે 80 ઉમેરવા પડે. ઈ ક્લિક થવું જોઈએ આપણે. ચલો 6 ના પ્રથમ 7 ગુણકોની સરેરાશ શોધો. હવે ગુણકો કે ને એટલે ઘડિયો જ બોલ લેવાનો સીધો 6 નો 7 સુધી. 6 ના પ્રથમ 7 ગુણકોની સરેરાશ શોધો. તો 6 ના પ્રથમ 7 ગુણકો એટલે 6 નો ઘડિયો બોલો 6 સત્તા સુધી બોલવાનો. 6 એકા 6, 6 વત્તા 12 વત્તા 18, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 છાએ 36, 6 સત્તા 42 એટલે 7 ગુણકો થઈ ગયા. અને એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે છે? તો જ્યારે બધામાં મેં આવું સમજાવ્યું તો અમુક નાની નાની બાબત બહુ કામની હોય પણ આપણે એનું શું છે નજરઅંદાજ કરતા. જ્યારે સરખો ગેપ હોય ને ત્યારે એક્ઝેક્ટ વચ્ચે આવી તે આપણું સરાસરી કહેવાય. તો ચલો 6, 12, 18, 24 આ બધામાં ગેપ સરખો રહે છે ને? 6 નો ગેપ રહે છે ને?
હા તો સર સીધું એક્ઝેક્ટ મિડલ માં હોય જ મારી સરાસરી થાય એટલે કાંઈ સરવાળા બાદબાકી પડવાનું નહીં. 24 આવશે. 24 જવાબ આવે ફાઇનલ. પાકું? હા સર. તો ચલો સાહેબ, હવે હું રવિ સર જમવા તરફ પ્રયાણ કરું. ચોક્કસ ચોક્કસ. બરોબર, ચલો મળીએ મિત્રો. હા. બસ